હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા એજ્યુકેશન. આશા રાખું છું કે તમારી જીપીએસસી 1-2ને લઈને જે પ્રિપરેશન હશે એ બહુ સોલિડ રીતે જઈ રહી હશે. જ્યારથી બજેટ ગુજરાત સરકારમાં રજૂ કરવામાં આવ્યું છે નીતિન કાકા દ્વારા, ત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓના પર્સનલી મેસેજ આવી રહ્યા હતા કે સર તમે બજેટ ક્યારે એનાલિસિસ કરીને મૂકવાના છો, ક્યારે મૂકવાનો છો, પરીક્ષા નજીક આવી રહી છે. મેં કીધું ભાઈ થોડી શાંતિ રાખો, મળી જશે. તો ફાઇનલી તમારો જે ઇંતજાર છે એ અહીંયા ખત્મ થઈ રહ્યો છે. ઓકે, ચલો મિત્રો, બજેટમાં લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું તમને કેટલીક માહિતી આપી દેવા માગીશ કે જે તમારા માટે અતિ જરૂરી છે. ગુજરાત બજેટનો જે આ લેક્ચર્સ છે, બરાબર છે, એ 4 પાર્ટમાં થવાનો છે. એમાં 3 પાર્ટ કંઈક અલગ છે અને 1 પાર્ટ અલગ છે. 3 પાર્ટની અંદર અલગ અલગ વિભાગ, અલગ અલગ મંત્રાલય તો ન કહી શકાય રાજ્ય સરકાર માટે, બટ યસ, અલગ અલગ વિભાગમાં જે કંઈ પણ પહેલો લોન્ચ કરવામાં આવી છે, નવી યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, કંઈ નવી જાહેરાત કરવામાં આવી છે, એની બાબત હશે. અને જે ચોથો પાર્ટ હશે, યસ, આ ચોથા પાર્ટમાં શું હશે તો કે ડેટા એનાલિટિક્સ હશે. મતલબ શું ડેટા એનાલિટિક્સના સંદર્ભમાં કહેવા માગું છું તો ગુજરાત સરકારના બજેટના અનુસંધાનમાં બધી આંકડાકીય માહિતી હશે કે કેટલી આવક ક્યાંથી આવશે. યસ, એમાં આંકડાઓની ભરમાર નહીં હોય, પણ માત્ર ને માત્ર જીપીએસસી દ્વારા જે વસ્તુ પૂછવામાં આવે છે એવા જ આંકડાના સંદર્ભમાં એનાલિસિસ આપેલું હશે. ઓકે, આ એક વસ્તુ થઈ કે 4 પાર્ટ લેક્ચરના થવાના છે. બીજી વસ્તુ કે આ દરેક ટોપિકમાં, બજેટનો જે કોઈ પણ ટોપિક હશે એ ટોપિક મેઇન્સમાં કઈ જગ્યાએ તમે ક્યાં ઉપયોગ કરી શકો અથવા તો એના સંદર્ભમાં શું આપણે આગળ કરી શકીએ, યસ, તો એના વિશે પણ મેં ચોક્કસપણે જે જગ્યાએ ઉલ્લેખ જરૂરી હશે ત્યાં કરેલો હશે કે જે તમને હવે, કારણ કે પ્રિલિમ પૂરી થશે પછી તો આપણી મેઇન્સની તૈયારી શરૂ કરવાની છે, તો તમને એ ચોક્કસપણે બેનિફિશિયલ રહેશે. ક્લિયર છે મિત્રો? ચલો સ્ટાર્ટ કરી. ઓકે, પહેલું છે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ જે કંઈ પણ જાહેરાતો કરવામાં આવી છે એ. મિત્રો, તમે બજેટની જો સ્પીચ જોઈ હશે અથવા તો નીતિન કાકાને બોલતા સાંભળ્યા હશે તો તમને માલુમ હશે, તમને ખ્યાલ હશે જ કે ભાઈ બજેટમાં અલગ અલગ વિભાગ વાઇઝ જે કંઈ પણ જાહેરાત અથવા ફાળવણી કરવામાં આવી છે એ કરેલી છે. મેં અહીંયા લેક્ચરમાં પણ અલગ અલગ વિભાગ વાઇઝ જ બધી જાહેરાતો જે છે એને અહીંયા ઉલ્લેખ કરેલો છે. મતલબ તમે બજેટની સ્પીચ વાંચશો કે પછી લેક્ચર જોશો, કોઈ જ તમને ફરક રહેશે નહીં. યસ, બજેટ સ્પીચ છે બહુ મોટી હોય અને લેક્ચરમાં બધું એનાલિસિસ કરીને અહીંયા આપી દીધું છે, તો તમારે કોઈ જ બીજા મટીરિયલ વાંચવાની જરૂરિયાત રહેશે નહીં. માત્ર ને માત્ર લેક્ચર્સ જોઈ લેજો. ઓકે, તો મેં ટાઇટલ સ્વરૂપે, બરાબર છે, જે તે સરકારના વિભાગમાં જે કંઈ ફાળવણી કરવામાં આવી છે એનો ઉલ્લેખ કર્યો છે. મેં સાથે સાથે અહીંયા એવું પણ લખેલું છે કે ભાઈ જુઓ, 7,234 કરોડ એ કેવા શું માગે છે તો કે સરકારે નાણાકીય વર્ષ ફાઇનાન્શિયલ યર 2021-22માં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને 7,234 કરોડની ફાળવણી કરી છે. અને યસ, આ ફાળવણી અંદાજપત્રની કુલ ફાળવણીના 3.18% જેટલું છે. આ તમારે યાદ રાખવાનું નથી, પણ જ્યાં મહત્વનું હશે એ હું તમને ચોક્કસ કહી દઈશ. માનો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મહત્વનું બને છે કારણ કે આ ફિગર તમારે મેઇન્સમાં કોઈક જગ્યાએ ઉપયોગ કરવા થશે. મેઇન્સ એનરિચમેન્ટ કહેવાય, આન્સર એનરિચમેન્ટ જે કહીએ ને, કે આન્સર છે એ વધુ સારો બનાવવા માટે આવા સાદા અને એમ કહેવાય કે એકદમ સમજાઈ જાય એવા આંકડાઓ લખવા જરૂરી છે, મેઇન્સમાં વધુ સારા માર્ક આવે. તો હું જ્યાં કહું કે આ યાદ રાખવાનું છે, હું આ રીતે અહીંયા ટીક કરી આપીશ, એટલું તમારે યાદ રાખવું જરૂરી છે. જ્યાં નહીં હોય ને હું ચોકડી મારી દઈશ. ક્લિયર છે? તો આ યાદ રાખવું જરૂરી છે. ઓકે, ચલો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સરકારે કઈ નવી જાહેરાત કરી છે એના વિશેની વાત કરીએ. ઓકે, પહેલી વસ્તુ છે ડાંગ જિલ્લાના સંદર્ભમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું છે આ ડાંગ જિલ્લાના સંદર્ભમાં ઉલ્લેખ? તમે જાણો છો કે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ જે છે, ઓર્ગેનિક ફાર્મિંગ એનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. ક્લિયર છે ને? ખાસ કરીને આ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે, ઓર્ગેનિક શાકભાજી છે, ઓર્ગેનિક ફળ છે, આ બધાની વિદેશમાં પણ એટલી જ માંગ છે. એમ કહી શકાય કે ભારતમાં હજી આનું માર્કેટ બહુ નાનું છે, પણ ફોરેનની અંદર આનું માર્કેટ બહુ જબરજસ્ત છે. યસ, તો સરકાર જે છે એ પોતે પણ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને જબરજસ્ત રીતે પ્રોત્સાહન આપી રહી છે. અને યસ, ગુજરાતના મહામહિમ જે રાજ્યપાલ છે એ તો પ્રાકૃતિક ખેતીના એમ કહેવાય ચેમ્પિયન્સ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ કહી શકાય.
તો મહામહિમ પોતે પણ પ્રાકૃતિક ખેતીથી ઘણા પ્રભાવિત છે અને પોતે પણ પ્રાકૃતિક ખેતીના બરાબર છે હિમાયતી છે, કદાચ તમને લોકોને ખ્યાલ હશે. તો શું કીધું છે સરકારે? એક મહત્વની જાહેરાત કરી છે કે ડાંગ જિલ્લાને રાસાયણિક ખાતરથી થતી ખેતીથી સંપૂર્ણપણે મુક્ત બનાવી દેવામાં આવશે. અર્થાત હવે પછી સરકાર એવો પ્રયાસ કરશે કે ડાંગ જિલ્લામાં જે કોઈ પણ ખેતી થશે, યસ, એ 100% ઓર્ગેનિક ખેતી જ હશે, 100% પ્રાકૃતિક ખેતી જ હશે. તો ક્વેશ્ચન એમ આવી જાય કે ભાઈ ગુજરાતના કયા જિલ્લાને રાસાયણિક ખાતરથી થતી ખેતીથી સંપૂર્ણપણે મુક્ત બનાવવાનો સરકારે આયોજન કરેલું છે? તો ડાંગ જિલ્લો. યાદ રાખજો, પ્રકૃતિ જ્યાં સોળે કળાએ ખીલી ઉઠે છે. દાસા સાહેબ પણ ઘણી બધી વખત આનું ટ્વીટના સંદર્ભમાં ઉલ્લેખ કરતા હોય છે. તો યસ, ડાંગ જિલ્લાને રાસાયણિક ખાતરથી થતી જે ખેતી છે એનાથી સંપૂર્ણપણે મુક્ત બનાવવામાં આવશે. કઈ રીતે? આમાં પ્રોત્સાહન શું આપવામાં આવશે? તો કે યસ, જે ખેડૂતભાઈ પ્રાકૃતિક ખેતી કરતા હશે, જે કોઈ પણ ખેડૂતભાઈઓ પ્રાકૃતિક ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હશે, એને પ્રથમ વર્ષે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને બીજા વર્ષે જે છે એ 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી મિત્રો કરવી થોડી ખર્ચાળ છે અને એક સર્વે મતલબ એનાલિસિસ એવું કહે છે કે પ્રાકૃતિક ખેતીનું મટીરિયલ જો તમે બહારથી મંગાવતા હો તો યસ, અને કમ્પેર ટુ પ્રાકૃતિક ખેતી માટેનું જે મટીરિયલ છે એ તમે ખેતરમાં જ ઉત્પાદન કરતા હો તો એપ્રોક્સિમેટલી 20%નો ફરક પડે છે. બહારથી લ્યો તો 100 રૂપિયાનો આવતું હોય તો ખેતરમાં જ તમે બનાવશો અમુક બધું ખાતર ને બધું તો તમને 80 રૂપિયામાં પડશે. 20% ડિફરન્ટ આવતો હોય છે. તો સરકાર આ ખેડૂતને રૂપિયા આપશે કે જેથી ખેડૂત જે છે એ પોતે પોતાના ખેતરની અંદર જ પ્રાકૃતિક ખેતી માટે જે કંઈ પણ મટીરિયલ્સ જોઈએ છે એ બનાવી શકશે. ઓકે, હું એવું મારો અહીંયા એક પોતાનું મંતવ્ય છે. જો તમે યુરોપિયન દેશ વિશે વાંચેલું હશે અથવા તો તમે યુરોપ ગયા હશો કે પછી ભવિષ્યમાં અધિકારી બનીને જશો તો તમે ત્યાં જોશો, ત્યાં યુરોપમાં વાઇન બનાવતી કંપનીઓ ઘણી બધી છે અને યસ, આ વાઇન બનાવતી કંપનીઓ છે ખાસ કરીને ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને આ બધી જગ્યાએ. તો વાઇન જ્યાં બનતી હોય ને ત્યાં પણ તમને લોકોને એઝ અ પ્રવાસી તરીકે લઈ જવામાં આવે. મતલબ એમ કહી શકાય કે એ વાઇન બનાવવાનું જે કલ્ચર છે એ એમના બરાબર ઇકો ટુરિઝમનો ભાગ છે. વાઇન બનાવવાનું જે કલ્ચર છે એ એમના ઇકો ટુરિઝમનો ભાગ છે. ક્લિયર છે? યસ. તો હું એવું માનું છું કે આપણે એક વખત ડાંગ જિલ્લાને જો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનાવી દઈએ તો સમજો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીવાળો જિલ્લો, પ્લસ કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, એમ કહેવાય નેચર્સ જે છે એ જબરજસ્ત રીતે એમ કહેવાય ને કે કુદરત પોતાના બે હાથે જે જિલ્લા પર કૃપા વરસાવતો એવો એ ડાંગ જિલ્લો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારા ડાંગ જિલ્લામાં પોસ્ટેડ છે. એ લોકો મને કહેતા હોય કે સર ક્યારેક ડાંગ આવો પણ નથી જઈ શકાતું, ક્યારેક ગયો પણ નથી, પણ ચોક્કસપણે જે રીતે વર્ણન સાંભળ્યું છે એ મુજબ તો એવું છે. તો શું આપણે, હું એવું કહું છું કે ડાંગ જિલ્લાને આ પ્રકારે ન વિકસાવી શકીએ? યસ, કે જે કોઈ પણ એક વસ્તુ સમજો, ઓર્ગેનિક પ્રોડક્ટ હશે, ઓર્ગેનિક શાકભાજી અને ઓર્ગેનિક ફળો ખાસ કરીને, તો ફળમાંથી આપણે ફ્રૂટ જ્યુસ અને એ બધાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરી દઈએ તો એક ચોક્કસપણે ત્યાં આપણે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપી શકીએ. ટુરિઝમ અત્યારે પણ ડાંગ જે છે ત્યાં જબરજસ્ત રીતે વિકસી રહ્યું છે, પણ હું આ જે વાત કરું છું એ થીમ બેઝ ટુરિઝમની વાત કરું છું. તમને ખબર હશે કે ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના છે, એમાં અલગ અલગ થીમ પર સર્કિટ બનાવવાની છે. તો એમાં ઇકો સર્કિટ પણ છે અને ટ્રાઇબ સર્કિટ પણ છે. બરાબર છે? ટ્રાઇબ સર્કિટ. તો આ બંનેનો લાભ મળશે આપણને જો આપણે આ બધી વસ્તુ કરી શક્યા તો હું એવું, મારો અહીંયા કહેવાનો મતલબ એ છે કે ભવિષ્યમાં આવું કંઈક વિચારી શકાય. માત્ર આના પૂરતું સીમિત નહીં રાખી શકીએ કે રાસાયણિક ખાતરથી મુક્ત જિલ્લો બનાવી દઈએ, ના, પણ એનો ખરેખર ઇકોનોમિકલી બેનિફિટ લ્યો. માત્ર ને માત્ર તમે ચલો પ્રાકૃતિક ખેતી કરશો અને જે કંઈ પણ શાકભાજી ઉગાડશો તો એમાંથી ચલો ફાયદો થશે, પણ હું એમ કહું છું કે જ્યારે તમને 100 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે તો ત્યારે તમે શું કામ એને એ ફાયદો 10 રૂપિયા પૂરતો સીમિત રાખી રહ્યા છો? ક્લિયર છે? તો ભવિષ્યમાં જે કંઈ પણ મારા અધિકારી વિદ્યાર્થી મિત્રો સફળતા મેળવો તો એ ચોક્કસપણે આ વસ્તુ પર ધ્યાન આપજો. નેક્સ્ટ છે ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ યોજના. અત્યારે જે કોઈ પણ ખેડૂતો ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઉગાડે છે, ઓર્ગેનિક શાકભાજી ખાસ કરીને, યસ, તો આવા ઓર્ગેનિક શાકભાજીનું વેચાણ ક્યાં કરવું એ એમના માટે બહુ મોટી સમસ્યા હોય છે. ક્લિયર છે? અથવા તો એમ કહી શકાય કે એમને પૂરતા ભાવ નથી મળતા જે જગ્યાએ વેચાણ કરી રહ્યા છે. તો મેઇનલી ઓર્ગેનિક
ચીજવસ્તુ છે, ઓર્ગેનિક ઉત્પાદનો છે, ઓર્ગેનિક પ્રાકૃતિક ઓર્ગેનિક ખેત ઉત્પાદન જે છે કોઈ પણ પ્રકારનું, તો યસ મેઇનલી એનું બજાર ઊભું કરવું ને એ બહુ મોટી વસ્તુ છે. તો યસ સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે, ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ યોજના. આ અંતર્ગત શું છે તો કે રાજ્યમાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરતા હશે એ ખેડૂત ભાઈઓ પોતાનું વેચાણ સીધું જ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરી શકશે. શહેરી વિસ્તારમાં કરી શકે એ હેતુથી આ યોજના લોન્ચ કરવામાં આવી છે. સમજો હવે તમે ઓર્ગેનિક પ્રોડક્ટ જે છે, ઓર્ગેનિક ફળ કે ઓર્ગેનિક શાકભાજી, એની માંગ જે છે એ મેગા સિટીમાં વધારે હોય. અને ભારતની એ વાત કરો તો ભારતની બહાર તમે જાઓ તો અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, સિંગાપોર છે, ત્યાં તો આપણાથી એ વધારે. તો યસ, પણ રાજ્યમાં જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મેગા સિટીમાં ચોક્કસપણે માનો કે તમે વાત કરો જૂનાગઢની તુલનામાં રાજકોટમાં ઓર્ગેનિક પ્રોડક્ટની માંગ વધારે જ હશે અને લોકોની પરચેસ પાવર જે હશે એ એક લેવલ પર હશે કે ખરીદી શકે. પણ આપણો ખેડૂત બિચારો વેચી નથી શકતો. તો સરકારે યોજના જાહેર કરી અને આ યોજના અંતર્ગત આખું એક બજારનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે, એક માર્કેટ ઊભું કરવામાં આવશે કે જ્યાં ખેડૂત પોતાની જે કંઈ પણ એગ્રીકલ્ચર ફળ શાકભાજી છે એ વેચી શકશે. ક્લિયર છે? તમે જાણો છો કે ફાર્મ બિલ જે પસાર કરવામાં આવ્યા છે એ ફાર્મ બિલ અંતર્ગત હવે ખેડૂતે પોતાનું ખેત ઉત્પાદન મતલબ શાકભાજી કે ફળ જે છે એ કે ઇવન બીજું પણ ઉત્પાદન વાયા મંડી વેચવા જવાની જરૂરિયાત રહેશે નહીં. આ આપણને ખ્યાલ છે. તો ચોક્કસપણે બેનિફિટ કરી શકાય. તમે એક વસ્તુ વિચાર કરો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારે મેઇન્સમાં કોઈ એવી વસ્તુ લખવાનું આવી છે કે ખેડૂતના કલ્યાણ માટે અથવા ખેડૂતોની આવક વધારવા માટે સરકારે કયા કયા પગલાં લીધા, તો તમે બજેટમાં તાજેતરમાં આ યોજના જે જાહેર કરવામાં આવી છે એ લખી શકો. અથવા તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શું કંઈ પ્રયાસ કરવામાં એવું તમારે ક્યાંય લખવાનું છે તો એ પણ તમે આ લખી શકશો. ક્લિયર છે મિત્રો? ઉલ્લેખ માત્ર એક કે બે વાક્યમાં જ કરવાનો હોય છે, પણ યસ આ વસ્તુ તમને બહુ સારા માર્ક્સ આપશે. ક્લિયર છે? યસ, ઘણી વખત તમે જુઓ છો કે કોઈ એક ક્વેશ્ચન હોય એમાં તમને 10માંથી 7 મળ્યા હોય તો બીજા ક્વેશ્ચનમાં 10માંથી 3 મળ્યા હોય, તો તમે પોતે જ ઓબ્ઝર્વ કરજો 10માંથી 7 મળ્યા હશે ત્યાં તમારો આન્સર મલ્ટી ડાયમેન્શનલ અને કરંટ ટચ આપેલો હશે, જ્યારે 3 મળ્યા હશે ત્યાં આ બધી વસ્તુનો અભાવ મળતો હશે. તમે તમારા પોતાના જ પેપરમાં જોજો, વધારે ખ્યાલ આવશે. ઓકે, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન આ અત્યારે બહુ ચર્ચામાં છે. ચલો, કેમ ચર્ચામાં છે તો કે કમલમ, ડ્રેગન ફ્રૂટ કમલમને લઈને બહુ ચર્ચામાં છે. તો આ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. શું છે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો ઉદ્દેશ્ય? તો આ મિશનનો ઉદ્દેશ્ય શું છે તો રાજ્યમાં સરકારી પડતર જમીનો જે છે કે જે બિન ઉપજાઉ છે, જો કેવી રાજ્યમાં બિન ઉપજાઉ હોય, સરકારી પડતર જમીન, બિન ઉપજાઉ એટલે એમ કહી શકાય કે કંઈ એમાં ઉત્પાદન લેવામાં આવતું ન હોય. ક્લિયર છે? યસ, એવી સરકારી પડતર જમીનો છે, યસ એનો ઉપયોગ કરવામાં આવશે. કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે તો કે ભાઈ આવી બિન ઉપજાઉ જમીનમાં બરાબર છે બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી કરાવવામાં આવશે. તો મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન છે એનો ઉદ્દેશ્ય શું છે તો કે રાજ્યમાં બિન ઉપજાઉ સરકારી પડતર જમીન છે એનો બાગાયતી ઉત્પાદનો મતલબ ફળ, ફૂલ ને એ બધું અને ઔષધીય પાકોની ખેતી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. બેઝિકલી આ યોજના અંતર્ગત કરવામાં શું આવશે તો કે ભાઈ આવી જે બિન ઉપજાઉ સરકારી પડતર જમીન જે છે યસ એમને બરાબર છે અલગ અલગ લાભાર્થીઓને આપવામાં આવશે કે જે લોકો ટેકનોલોજીની મદદથી એને ઉપજાઉ કરી શકે. વિસ્તૃતમાં વાત કરીએ, સૌ પ્રથમ વાત કરીએ તો પહેલા તબક્કામાં આ મિશનના પહેલા તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લો છે. યસ, આ બધા 5 જિલ્લામાં સંયુક્તપણે 50,000 એકર જેટલી જે ખરાબાની બિન ઉપજાઉ જમીન હતી યસ એને આપવામાં આવશે. તો ક્વેશ્ચન અહીંયા MCQ એ રીતે પણ આવી શકે કે ભાઈ કયા કયા જિલ્લાને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવ્યા છે. ઉદ્દેશ્ય શું છે એ તો મેં તમને કહી દીધો. ઉદ્દેશ્ય યાદ રાખજો, માત્ર બાગાયતી પણ નહીં, માત્ર ઔષધિ પણ નહીં, બંનેની ખેતી કરાવવામાં આવશે. ઓકે, આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો કે ભાઈ આ યોજનામાં સરકારે સ્પષ્ટપણે એવું કીધું છે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ કે ભાગીદારી પેઢીને
જમીન ભાડા પેટે આપવામાં આવશે. ક્લિયર છે? જમીન જે છે આજે સરકારી બિન ઉપજાઉ જમીન કીધી છે, યસ, એ જમીન જે છે એ ભાડા પેટે આપવામાં આવશે. મિત્રો અહીંયા થોડી ક્લિયરિટી સરકારે આપવાની જરૂર હતી, હું એવું ચોક્કસપણે માનું છું. પ્રગતિશીલ ખેડૂતો એટલે શું? હવે પ્રગતિશીલ ખેડૂત કોને કહીશું એ કોઈને ખબર નથી. સક્ષમ વ્યક્તિઓમાં કોને સક્ષમ ગણીશું તો હજી એમાં ક્લેરિફિકેશન આપવાની વાત છે. તો સરકાર પહેલાં એમાં ક્લેરિફિકેશન આપશે, પછી આપણને ચોક્કસપણે વધારે ખ્યાલ આવશે. હું એવું માનું છું કે આ પ્રગતિશીલ ખેડૂતો ખરેખર એવા ખેડૂત ન હોવા જોઈએ કે જેની પાસે 100 વીઘા 200 વીઘા જમીન છે, અથવા તો જે પોતે ડૉક્ટર છે, એન્જિનિયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને માત્ર એમની આવક બરાબર કથિતપણે છુપાવવા માટે ખેડૂત બની બેઠા છે અથવા ખાતેદાર બની બેઠા છે. ક્લિયર છે? આજે આપણે જોઈએ છીએ સમાજમાં ઘણા બધા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે કે જેમની આગળ જમીનો નહોતી, તો સમહાવ કોઈ પણ રીતે કાયદામાં રહેલા લૂપહોલ્સ છે એનો ઉપયોગ કરી અને પોતે ખાતેદાર બની ગયા, કે જેથી હવે એ એમની આવકનો ઘણો ખરો હિસ્સો ખેતીમાં બતાવી રહ્યા છે. તો યસ, એ ખેતીમાં બતાવી રહ્યા છે. ખેતીમાં તો ખેતી ઉપર તો કોઈ આવકવેરો નથી. તો હું ચોક્કસપણે એવું કહીશ કે આ પ્રગતિશીલ ખેડૂતોમાં મહેરબાની કરીને સરકાર એવા ખેડૂતો ન લે કે જે માત્ર આવકવેરાના પર્પઝથી ખેડૂત બન્યા છે. ક્લિયર છે? અને હું ચોક્કસપણે મારું મંતવ્ય એવું છે કે અહીંયા આ ખાનગી કંપનીઓ કે ભાગીદારી પેઢીને આપવાની વાત કરી એના કરતાં તમે સહકારી મંડળીના માધ્યમથી અલગ અલગ ખેડૂતો માટે કર્યું હોત તો ચોક્કસપણે હું એવું કહીશ કે આનો લાભ સીધો સરકારને ખેડૂતોને મળત. ક્લિયર છે? માનો કે સહકારી મંડળી છે, એની સહકારી મંડળી જ આ બધા પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ કરે. કેના માટે? તો કે ભાઈ એ જે વિસ્તારમાં આવેલા ખેડૂતો છે એ વિસ્તારના ખેડૂતોને આ બધી વસ્તુઓ થોડે અંશે ઉપલબ્ધ કરાવતા જાય અને ખેડૂતો જ બરાબર છે, ખેડૂતોને જ ઇન શોર્ટ આવી બિન ઉપજાઉ જમીન આપવામાં આવી. તો હું ચોક્કસપણે એક વસ્તુ માનું છું કે બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કેમ બનાવીને એ ધરતીપુત્રથી વિશેષ કોઈ જાણતું નથી. અને યસ, એના માટેની જે મહેનત છે, યસ, હું મહેનત શબ્દનો પ્રયોગ કરીશ, મજૂરી નહીં કહું, કારણ કે ખેડૂત એમાં દિલ લગાવીને કામ કરે છે. તો યસ, એ ખેડૂતથી વિશેષ કોઈ જાણી ના શકે. ક્લિયર છે? જિંદગીમાં ક્યારેય ખેતી કરી નથી, પણ ઘણા ખરા મિત્રો ખેડૂત છે અને એમને બહુ નજીકથી જોયેલા છે, તો ચોક્કસપણે કહી શકું છું. અને જ્યારે પણ ખેડૂતની વાત આવે તો આઈ બીકમ લિટલ સેન્ટી પર્સન. બટ યસ, અહીંયા સેન્ટિમેન્ટ્સની વાત જ નથી, ખેડૂતોની પ્રગતિની વાત છે. હું એવું કહું છું કે આગળ વધે, રાજ્ય આગળ વધે, રાજ્યની આવક પણ આગળ વધે. બટ યસ, એનો ઘણો ખરો હિસ્સો જે છે એનો લાભ અથવા એનો લાભ જે છે એ ખેડૂતોને તો ચોક્કસપણે મળવો જોઈએ. ક્લિયર છે? અધરવાઇઝ તો શું થશે કે આ સંસ્થાઓ કે કંપનીને આપી દેશો, કંપની શું કરશે? ખેત મજૂરો રાખશે અને મજૂરી જ કરાવશે એમની આગળ. તો હું એવું કહું છું કે ચોક્કસપણે ક્લિયર છે, તમે સમજી શકો છો આટલા વસ્તુમાં ઘણી બધી વસ્તુ. ઓકે, આ યોજનાનો એક બેનિફિટ જબરજસ્ત છે, એ તો ચોક્કસપણે માનવો પડે. અથવા તો આ મિશનનો બેનિફિટ શું છે તો કે જો સરસ વસ્તુ લખી છે કે પુરવઠા શૃંખલા અને મૂલ્ય વૃદ્ધિના માધ્યમથી મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ થશે. શું છે? ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમને ખબર છે કે અહીંયા કમલમની ખેતીને ડ્રેગન ફ્રૂટ જે છે, યસ, એની ખેતીને પ્રોત્સાહન આપવાની વાત છે મેઇનલી. અથવા તો અન્ય કોઈ પણ ઔષધીય પાક જે છે, યસ, એની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તો હવે શું કરવામાં આવશે? સરકાર એવું કહે છે કે પુરવઠા શૃંખલા મજબૂત કરવામાં આવશે. મતલબ ડ્રેગન ફ્રૂટ ખેતરમાં ઉગશે, ત્યાંથી લઈ અને બજારમાં જશે, અથવા તો એનો કંઈ બીજો રીતે ઉપયોગ થતો હશે તો ફેક્ટરીમાં જશે. તો એ પુરવઠા શૃંખલા આખી છે ને એને જબરજસ્ત રીતે મજબૂત કરીશું. મતલબ જ્યાં ડ્રેગન ફ્રૂટ ઉગાડવામાં આવે છે ત્યાં પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરીશું, પ્રોસેસિંગ પ્લાન્ટ પછી પેકેજિંગની વ્યવસ્થા કરીશું અને ફાઇનલી એને બજારમાં પહોંચાડીશું, અથવા તો એના જે ઔદ્યોગિક પ્રોસેસિંગ યુનિટ છે એમાં પહોંચાડીશું. ઓકે, આ થઈ પુરવઠા શૃંખલા મજબૂત કરવાની વાત. અને મૂલ્ય વૃદ્ધિ મતલબ શું કહેવા માંગે છે કે ભાઈ ધારો કે કોઈ ઔષધીય પ્રોડક્ટ છે, ઔષધીય પાક છે, એની ખેતી કરવામાં આવી, તો એવું નહીં કે એ ઔષધીય પાક જે છે એઝ અ કાચા માલ તરીકે એક્સપોર્ટ કરવામાં આવે. કાચો માલ તરીકે એક્સપોર્ટ કરશો તો સિમ્પલી તમને કશું મળવાનું નથી. પણ સરકાર એવું ઈચ્છે છે કે એ યસ, કાચો માલમાંથી જે કંઈ પણ દવા બનાવવાની છે એ પણ આપણે રાજ્યમાં જ બનાવીએ, કે જેથી દવા બનાવવા માટેનું યુનિટ છે અથવા તો અન્ય કોઈ પણ પ્રોડક્ટ્સ બનાવવા માટેના જે યુનિટ છે, યસ, એમાં નવી રોજગારીનું નિર્માણ થઈ શકે. તો આ ચોક્કસપણે હું કહીશ કે સારી વસ્તુ છે. બટ યસ, મારો જે કંઈ પણ મુદ્દો છે એ અહીંયા છે કે પ્લીઝ સરકાર અહીંયા થોડું ધ્યાન આપે અને ખેડૂતોને કોઈ પણ અંશે લાભ મળે એવું હું માની રહ્યો છું.
અથવા તો મારું મંતવ્ય છે કે એમને વધારે લાભ મળે તો સારું છે. અધરવાઇઝ તો કેવું થશે કે વર્તમાન બિચારો ખેડૂત છે એની એટલી કેપેબિલિટી જ નથી, એની એટલી કેપેસિટી જ નથી કે આ બધી વસ્તુ જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ અફોર્ડ કરી શકે. બરાબર છે. પણ સહકારી મંડળીના માધ્યમથી જો કરવામાં આવ્યું હોત તો ખેડૂતને ચોક્કસપણે લાભ થાત. આશા રાખીએ કે વિજય મામા, નીતિન કાકા આના પર થોડું ધ્યાન દે. ઓકે, વિશેષ પ્રકાશ પાડવાની જરૂર છે. મેં ઓલરેડી વસ્તુ એના પર ચર્ચા કરી દીધી છે. જો મિત્રો યોજના બહુ સારી છે તો યોજનાને કોઈ દિવસ તમારે એક સિવિલ સર્વન્ટ તરીકે આ જ વસ્તુ શીખવાની છે. તમારે સિવિલ સર્વન્ટ તરીકે માનો કે કોઈ રાજનૈતિક પક્ષના પ્રવક્તા નથી બનવાનું. બરાબર છે. ઇફ યુ આર અ સપોર્ટર ઓફ બીજેપી તો તમે ઘણી ખરી ન્યૂઝ ચેનલ છે જોશો ત્યાં સારું જ બતાવવામાં આવશે. બરાબર. ઇફ યુ આર નોટ સપોર્ટર ઓફ બીજેપી ઓર એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ તો ઘણી બધી ચેનલો છે જ્યાં તમને જે તે યોજનાનું સંદર્ભમાં ટીકા જ કરવામાં આવશે. પણ આપણે અથવા તો જે કંઈ પણ હશે અલગ રીતે ચિત્ર રજૂ કરવામાં આવશે. બટ એક સિવિલ સર્વન્ટ તરીકે હંમેશા પબેડની વાત કરો તો એથિક્સમાં વાત કરો તો હંમેશા તમારે ન્યુટ્રલ રહેવાનું હોય, તટસ્થ રહેવાનું હોય છે. તો તમે જે સારું છે એને ચોક્કસપણે સારું કહેશો અને યસ જે વસ્તુની ટીકા કરવાની છે એ જેન્યુઅનલી તમે કરશો. ક્લિયર છે. સરકારને એક સારા સનદી અધિકારી સિવિલ સર્વન્ટ જોઈએ છે, અથવા તો એમ કહીએ કે એમને કે એટલું જ કરે એવા અધિકારીઓ નથી જોતા. ક્લિયર છે. એવું કરવું હોત તો એમની પાસે ઘણા ખરા કાર્યકર્તાઓ હોય છે દરેક પક્ષ પાસે. ક્લિયર છે. તો આપણે જે તે રાજકીય પક્ષના પ્રવક્તા નથી બની જવાનું. મારો એક સ્ટુડન્ટ છે, જબરદસ્ત હોશિયાર છે, કચ્છમાં પોસ્ટિંગ છે એનું એઝ અ પોલીસ ઓફિસર તરીકે, પણ જે રીતે એક્ઝામમાં આન્સર લખે 100%, પણ એટલી ટીકા કરી નાખે કે ઘણી વખત મને એમ થઈ જાય કે ભાઈ તું વિરોધ પક્ષનો પ્રવક્તા છો, આન્સર લખી રહ્યો ત્યારે. ઠીક છે, બિચારો લેક્ચર જોશે તો મને ચોક્કસપણે ફોન કરશે. ચાલો, ઓકે. બીજી શું જાહેરાત કરવામાં આવી છે તો કે જો રાજ્યમાં વેરાવળ, પોરબંદર, નવા બંદર, માઢવડ અને સૂત્રાપાડા બંદર છે એનો હજી સારો વિકાસ કરવામાં આવશે. યસ, આ સિવાય કુદરતી આપત્તિઓ, માનો કે કુદરતી આફતો, સુનામી છે કે અથવા તો માનો કે વાવાઝોડું છે, યસ આવી કુદરતી આફતોમાં અથવા આફતોના સમયમાં જે એમની બોટ છે, બરાબર છે, એના માટે એક સારી પાર્કિંગ સુવિધા, બરાબર છે, ઊભી કરવાની વાત છે. માનો કે કુદરત સુનામી આવ્યો હતો, વાવાઝોડું આવ્યું અને બોટ માનો કે દરિયામાં જ રહી તો અથવા તો દરિયા કાંઠે જ મૂકી દેવામાં આવી તો ઘણું ખરું નુકસાન જવાની વાત હોય છે. અને ઘણા વખત તો કેવું થાય કે જે સાગર ખેડૂ ભાઈઓ છે એમને બહુ મોટું નુકસાન સહન કરવું પડે છે, 2-5 વર્ષ સુધી ઊભા પણ ના થઈ શકે. તો આ જે બંદરો છે એ બંદરો પર શું તો કે એક ચોક્કસ પ્રકારના સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જેથી કુદરતી આપતી વખતે બોટ બધી તમારી અંદર આવી જાય. ક્લિયર છે. માછલી પકડવા માટે જે કંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે એ પણ ઊભું કરવામાં આવશે. આ સિવાય ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, ફ્લોટિંગ જેટ્ટી. ક્લિયર છે. ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં ફ્લોટિંગ જેટ્ટી બનાવવામાં આવશે. ક્લિયર છે. જેટ્ટીનું કાર્ય શું છે, બરાબર છે, એ એક નેક્સ્ટ લેક્ચરમાં તમને વિશેષપણે સમજાવવામાં આવશે. ક્લિયર છે. તો અત્યારે એના પર ચર્ચા નથી કરતા. બેઝિકલી જેટ્ટીનું કાર્ય કેવું છે કે શિપ છે એ કિનારા સુધી ન આવી શકતી હોય, બરાબર છે, તો યસ જેટ્ટીના માધ્યમથી, બરાબર છે, એ માલ અનલોડ કરી દે અને પછી એ જેટ્ટી પરથી નાની નાની શિપ દ્વારા માલ જે છે એ કાંઠા સુધી લઈ આવવામાં આવતો હોય. જિયોગ્રાફી અહીંયા ઇન્વોલ્વ છે, ખાસ કરીને ફિઝિકલ જિયોગ્રાફી, એના પર ચર્ચા નહીં કરી અત્યારે. તો ક્વેશ્ચન એમ આવે કે રાજ્યમાં કઈ 2 જગ્યાએ ફ્લોટિંગ જેટ્ટી, તરતી જેટ્ટી બનાવવાની વાત છે. યસ, તો યાદ રાખજો તરતી હોય એવી ફ્લોટિંગ જેટ્ટી જે છે એ ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં બનાવવામાં આવશે. ખાસ ભૂલાય નહીં, આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. જળ સંપત્તિ, આ માત્ર ને માત્ર એક રેફરન્સ માટે લખ્યું છે, આને યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ, ઓકે. સુજલામ સુફલામ જળ યોજનાના સંદર્ભમાં વાત કરી છે. સુજલામ સુફલામ જળ યોજના, ઓકે. આ સુજલામ સુફલામ જળ યોજનાનો મેપ છે. પોસિબિલિટી તમે સરખી રીતે જોઈ શકતા હશો. આ જ મેપ સરકારની વેબસાઇટ ઉપર છે, આનાથી સારો કોઈ હતો નહીં, બરાબર છે. તો અહીંયા હું લાઈન કરું છું. બેઝિકલી આ સુજલામ સુફલામ યોજના જે છે એની સ્પ્રેડિંગ કેનાલ છે. સુજલામ સુફલામ યોજનાનો ઉદ્દેશ્ય શું છે ખબર છે મિત્રો તમને? આ યોજનાનો ઉદ્દેશ્ય એવો છે કે નર્મદા અને કડાણા જે વિસ્તાર છે, કડાણા રિઝર્વાયર છે અને નર્મદાનું જે રિઝર્વાયર છે એમાં જે વધારાનું જે પુરાંતવાળું પાણી છે કે જે વેસ્ટ જઈ રહ્યું છે એને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કે જ્યાં પાણીની અછત છે એ વિસ્તારમાં મેઇનલી પહોંચાડવામાં આવે છે.
વર્તમાનમાં કેવું છે કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત એવું કરવામાં આવે છે કે આ એની જે મેઇન લાઇન છે, યસ, આ મેઇન લાઇનની 2 કિલોમીટરના વિસ્તારમાં જે કોઈ પણ તળાવ હોય, આ મેઇન હયાત પાઇપલાઇન છે, યસ, એની પાઇપલાઇનથી 2 કિલોમીટરની મર્યાદામાં, પાઇપલાઇનથી 2 કિલોમીટર, જો આ જે છે ને, બરાબર છે, બેઝિકલી એની, સોરી, આ નથી, આ એની પાઇપલાઇનો છે બધી, ક્લિયર છે, આ પાઇપલાઇનો છે, આ બધી પાઇપલાઇનો છે. આ શું છે? મેઇન સ્પ્રેડિંગ કેનાલ છે, ક્લિયર છે. આ રેડ જે છે, આ જે છે એ શું છે? સ્પ્રેડ કેનાલ, યસ. અને આ બીજું જે છે, એના માટે કલર ચેન્જ કરી દઈએ. આ તમે જે ગ્રીન જોઈ રહ્યા છો બેઝિકલી, બરાબર છે, એ શું છે? તો કે એની પાઇપલાઇનો છે મેઇનલી. તો એવું કહેવા માંગે છે, અત્યારે કેવું થાય છે કે આ પાઇપલાઇનથી 2 કિલોમીટરના વિસ્તારમાં બંને સાઈડ, આ પાઇપલાઇનથી 2 કિલોમીટરની અંદરનું જે વિસ્તાર છે, પાઇપલાઇનથી બંને તરફ 2 કિલોમીટર, એમાં જે કોઈ પણ તળાવ અથવા જળાશય છે એને ભરવામાં આવે છે, ક્લિયર છે. શું કીધું કે સુજલામ સુફલામ જળ યોજના છે, એની જે હયાત પાઇપલાઇનો છે એની બંને બાજુ 2 કિલોમીટરનો જે વિસ્તાર છે એની મર્યાદાની અંદર, એ લિમિટમાં આવતા જે કંઈ પણ તળાવો છે અથવા જળાશય છે એને પાણી આપવામાં આવે છે. ઓકે, ખેડૂતને માંગણીને ધ્યાનમાં રાખતા સરકારે હવે એવો નિર્ણય લીધો છે કે પાઇપલાઇનની બંને બાજુએ 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં જે કંઈ પણ જળાશયો આવતા હશે, યસ, એને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભરવામાં આવશે. પાઇપલાઇન પહેલા શું હતું? તો કે ભાઈ માત્ર 2 કિલોમીટર, બે બાજુમાં 2 કિલોમીટર અંદર જેટલા જળાશય હોય એને ભરી દેવાના. પણ સરકારે હવે શું કહી દીધું કે ના ભાઈ, હવે એ 3 કિલોમીટર કરી દેવામાં આવ્યું છે. યાદ રાખજો, પૂછાઈ શકે એવી વસ્તુ છે. 3 કિલોમીટર, બંને બાજુ 3 કિલોમીટર, ક્લિયર છે? ઓકે, 3K નહીં, કિલોમીટર, K એટલે 1000 થઈ જશે, પાછું મીટર ગણી શકો. ઓકે, ચાલો. ક્વેશ્ચન કદાચ હું એવું માનું છું ક્લાસ 3 લેવલ પરની એક્ઝામોમાં આવી શકે કે ગુજરાતનો સૂક્ષ્મ સિંચાઈ વ્યવસ્થાનો અમલ કરાવવાની બાબતમાં દેશમાં કેટલામાં ક્રમાંક પર આવે છે. આવી સ્ટાર્ટઅપની અલગ અલગ રેન્કિંગ પૂછાતી હોય છે. તો યસ, અહીંયા એવું આવે કે માઇક્રો ઇરિગેશન સ્કીમ છે એની અમલવારીમાં, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ માઇક્રો ઇરિગેશન સ્કીમની વાત આવે તો દેશમાં ગુજરાત કેટલામાં ક્રમાંકે છે? પ્રથમ ક્રમાંકે આવે છે. નેક્સ્ટ, શિક્ષણ. ચલો, આ તમારે યાદ રાખવું જરૂરી છે. શિક્ષણમાં સરકારે 2021-22ના વર્ષમાં કેટલી ફાળવણી કરી છે? તો 32,719 કરોડની ફાળવણી કરી છે, જે અંદાજપત્રની કુલ ફાળવણી છે. યસ, અંદાજપત્રની કુલ ફાળવણી કંઈક આવી છે 22,729 કરોડ, 2,27,029 કરોડ, બરાબર છે. એમાંથી 32,719 કરોડ જે છે એ શિક્ષણને ફાળવા છે. તો કુલ ફાળવણીના 14.5% જેટલી, આશરે એક્ઝેક્ટ કહીએ તો 14.41% જેટલી ફાળવણી જે છે, યસ, એ કોને કરવામાં આવી છે? શિક્ષણ માટે કરવામાં આવી છે. બહુ સારી બાબત છે, ક્લિયર છે. ગુજરાત સરકારની શિક્ષણના સંદર્ભમાં જે કોઈ પણ નીતિઓ છે, શિક્ષણના સંદર્ભમાં જે કોઈ પણ પહેલોનો તમારે મેન્સમાં ક્યાંય ઉલ્લેખ કરવાનો થાય તો તમે ચોક્કસ કહી શકો કે યસ, સરકારે 2021-22ના વર્ષમાં, બરાબર, શિક્ષણ ખાતામાં અંદાજપત્રની કુલ ફાળવણીનો આશરે 14.5% જેટલો હિસ્સો ફાળવેલો છે. મતલબ તમે જોઈ શકો છો કે સરકાર છે એ શિક્ષણને કઈ હદે સિરિયસલી લઈ રહી છે. ઓકે, ચલો. પહેલી એક જાહેરાત કરવામાં આવી છે સરકારે કે ભાઈ, રાજ્ય સરકારે એક સરસ જાહેરાત કરી છે કે ભાઈ કોઈ પણ બાળકની શાળાનું અંતર એના ઘરના અંતરથી, બાળકની શાળા અને એના ઘર વચ્ચેનું અંતર જો 1 કિલોમીટરથી વધારે હશે તો યસ, તેવા વિદ્યાર્થીઓને વાહન વ્યવહારની સુવિધા આપવામાં આવશે. માત્ર આટલું જ લખ્યું છે. હવે ગામડામાં આપવામાં આવશે, સિટીમાં આપવામાં આવશે, એના પર હજી સ્પષ્ટીકરણ આવ્યું નથી. હું માનું છું ત્યાં સુધી સિટીમાં હશે, ગામડામાં તો જનરલી 1 કિલોમીટરની અંદર આવી જતું હોય છે. નેક્સ્ટ છે મિશન ગુરુકુળ યોજના. ઇમ્પોર્ટન્ટ, મિશન ગુરુકુળ યોજના શું છે? મિશન ગુરુકુળ યોજનાનો ઉદ્દેશ્ય તો મિત્રો તમે જાણો છો કે દેવોની ભાષા એવી સંસ્કૃતનો ઉદ્ભવ જે છે એ આપણી ભારત
વર્ષમાંથી જ થયેલો છે. અને યસ, એક સમય હતો કે માત્ર ગુજરાતમાં નહીં, દેશમાં પણ ઘણી બધી સંસ્કૃત પાઠશાળાઓ છે એ ધમધમતી હતી. કે આજે આ પાઠશાળાઓ છે એમાં તમે જઈને જુઓ ને તો જર્જરિત હાલતમાં હશે, અથવા તો પાઠશાળાઓમાં જે અભ્યાસ કરવા આવતા હશે એવા ગણીને આંગળીથી ગણી શકો એવા એટલા લોકો હશે. તો સરકારે મિશન ગુરુકુળ યોજના લોન્ચ કરી છે, જેનો ઉદ્દેશ્ય શું છે તો કે રાજ્યમાં આવેલી 37 જેટલી સંસ્કૃત પાઠશાળાઓ છે એનું સુદ્રઢીકરણ કરવાનું છે. એને પ્રોપર જે છે એક સારી હાલતમાં લઈ આવવાની છે. જર્જરિત થઈ ગઈ છે એવી નહીં. તમે ટેકનોલોજીની કોલેજ હોય કેટલી સરસ હોય, તો સરકાર એવું કહે છે કે સંસ્કૃત પાઠશાળાઓ પણ આટલી સારી બનાવવાની છે. અને યસ, આ યોજનાનો બીજો ઉદ્દેશ્ય એવો છે કે જે કોઈ પણ બાળકને સંસ્કૃતના અભ્યાસમાં રસ હશે, સંસ્કૃતમાં રુચિ ધરાવતો હશે, એને સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ સિવાય સંસ્કૃત વિષયમાં શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવામાં આવશે. ક્લિયર છે? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મેં એક આગળની પહેલમાં સરકારના વખાણ કર્યા કે શિક્ષણમાં 14.41%, કુલ ફાળવણીના 14.41% ટુ મચ થઈ ગઈ, બહુ સારી વસ્તુ છે. ત્યાં અહીંયા વખાણી ખીચડી દાઢે ચોટી ગઈ. આરોગ્ય અને પરિવાર કલ્યાણની વાત કરું તો સરકારે 11,323 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે અંદાજપત્રની કુલ ફાળવણીના 4.98% જેટલી થાય છે. હવે આ કુલ ફાળવણીના 4.98% જેટલી ફાળવણી કરી છે. તમને ખબર છે 15મા નાણાં પંચે શું કીધું છે? 15મા નાણાં પંચનો જો તમે અહેવાલ વાંચશો, ક્લિયર છે, હું જે કહી રહ્યો છું 15મા નાણાં પંચના અહેવાલ પર કહી રહ્યો છું. આ વખતે 4 અલગ અલગ રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમાં ચોથો રિપોર્ટ છે ને, બેઝિકલી એમાં રાજ્યના સંદર્ભમાં બધે ઉલ્લેખની વાત કરી છે. તો 15મા નાણાં પંચે ગુજરાતના સંદર્ભમાં જે કંઈ પણ સ્પેસિફિક વાત કરી છે, એમાં ખાસ કરીને આરોગ્યની વાત કરી છે. તો ચોક્કસપણે એમાં એક સ્પષ્ટ ઉલ્લેખ તમને જોવા મળશે કે ગુજરાત રાજ્ય આરોગ્યની બાબતમાં દેશના અન્ય રાજ્યો છે એની તુલનાએ ઘણું પાછળ છે. નો ડાઉટ ઇકોનોમીની અંદર આપણે જબરજસ્ત આગળ રહીશું. દેશની નિકાસમાં 23%થી વધુ હિસ્સો ધરાવતા હોઈશું. દેશના જીડીપીમાં 8%થી વધુનું યોગદાન છે આપણું. બટ સ્ટીલ આરોગ્યની વાત આવે ત્યારે આપણે ઘણા પાછળ છીએ. આ 15મા નાણાં પંચનો અહેવાલ છે. 15મા નાણાં પંચે એક ભલામણ પણ કરી છે રાજ્યોને કે રાજ્યો દ્વારા 2022ના વર્ષથી કહું છું, નાણાકીય વર્ષ 2022થી જે કંઈ પણ સ્લાઇડ ફેરવતા ભૂલી ગયો, 2022ના વર્ષથી એવું કીધું છે કે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય માટે જે ફાળવણી કરવામાં આવે છે એ એમની અંદાજપત્રની જે કુલ ફાળવણી છે એના 8% તો હોવી જ જોઈએ. 8% તો હોવી જ જોઈએ. ઇન શોર્ટ, આ 4.98% છે, એટલે આ 5% જેટલી છે એ 2022ના વર્ષથી બરાબર 8% જેટલી હોવી જોઈએ એવી એમને ભલામણ કરી છે. અને હું માનું છું કે સરકારે આ વસ્તુ અહીંયા સિરિયસલી લેવાની જરૂર છે. ક્લિયર છે? હું નથી કહેતો કે આરોગ્યની બાબતમાં આપણે પાછળ છીએ. ભારત સરકારના 15મા નાણાં પંચનો અહેવાલ એવું કહે છે કે આપણે આરોગ્યની બાબતમાં ઘણા પાછળ છીએ. તો આશા રાખું કે ભવિષ્યમાં તમે એક સારા અધિકારી બનશો અને આ વસ્તુને બહુ સિરિયસલી લેશો. કારણ કે જો તમારા દેશનું બાળક નબળું હશે ને, બરાબર, તો એ ભવિષ્યમાં તમારા દેશનો બનનારો નાગરિક છે. તમારા દેશમાંથી ઊભો થનારો એક એન્જિનિયર હશે, એક ડૉક્ટર હશે. ક્લિયર છે? અને હું અહીંયા જ્યારે આરોગ્યની વાત કરું છું તો માત્ર શારીરિક આરોગ્યની વાત નથી કરતો, મેન્ટલ હેલ્થની પણ વાત કરું છું અને કોગ્નેટિવ હેલ્થની પણ વાત કરું છું. ઓકે, તો આરોગ્યના સંદર્ભમાં એક સારી વસ્તુ જે છે એ કંઈ તમારે બીજું નથી જાણવાનું, પણ એક યોજના મને સારી લાગી, બાલ સખા 3 યોજના. જુઓ, જ્યારે બાલ સખા 3 કહું છું મતલબ બાલ સખા 1 અને 2 આવી ગઈ છે અને એમાં સરકારને સારા પરિણામ મળ્યા છે, માટે જ બાલ સખા 3 યોજના લોન્ચ કરી છે. યસ, આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તમારે એમ આવી જાય તો તમારે લખવાનું શું ઉદ્દેશ્ય છે, તો કે રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા જે બાળકો છે એમને વિના મૂલ્યે આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે બાળક જન્મતા હોય એટલું વીક હતું, નબળું હતું કે એને પેલી પેટીમાં રાખવામાં આવ્યું. આવો શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. તો યસ, જે પેટીમાં રાખવાની કથિતપણે વાત છે અને એના સંદર્ભમાં બીજી પણ આરોગ્યલક્ષી સારવાર છે એ બાલ સખા યોજના હેઠળ મફત આપવામાં આવે છે. ઓકે, ચલો મિત્રો, ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી દ્વારા બરાબર છે કરંટ અફેર્સ
ને લઈને જે આવનારી એક્ઝામો છે, જીપીએસસી 1-2 છે, આરએફઓ છે, ડીવાયએસઓ છે, એને લઈને એક સ્પેશિયલી કરંટ અફેર્સનો કોર્સ જે છે, યસ, વિડીયો લેક્ચર્સનો કોર્સ જે છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. આ વિડીયો લેક્ચર્સના સંદર્ભમાં હું કેટલીક તમને વાત કરીશ કે એમાં કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ છે. ક્લિયર છે? તો પહેલું છે કે કોર્સમાં શું શું આપવામાં આવે છે. તો આ કોર્સ જે છે એમાં મંથ વાઇઝ કરંટ અફેર્સના વિડીયો લેક્ચર્સ અને યસ એની પીડીએફ આપવામાં આવે છે. ઓક્ટોબર 2020 થી લઈ અને જૂન 2021 સુધી કન્ટેન્ટ આપવામાં આવશે. જૂન હજી આવવાનો બાકી છે. આ સિવાય મંથ વાઇઝ કરંટ અફેર્સ તો થઈ ગયું. કેન્દ્રીય બજેટ, ગુજરાત બજેટની પણ વાત કરવામાં આવી છે. 15માં નાણાં પંચની ભલામણોનો પણ લેક્ચર છે અને કેન્દ્ર સરકારનો જે ઇકોનોમિક સર્વે છે એનો પણ લેક્ચર આપવામાં આવ્યો છે. કઈ કઈ પરીક્ષાઓમાં કવર થશે તો કે યસ, યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે. ક્લિયર છે? યસ, જીપીએસસી 1-2 છે, આરએફઓ છે અને ડીવાયએસઓ છે. યસ, છેલ્લી જે એસટીઆઈની એક્ઝામ ગઈ હમણાં 2-3 દિવસ પહેલા, એ એક્ઝામમાં બરાબર છે કરંટ અફેર્સના જે સવાલો હતા એમાંથી 13 સવાલો આપણા કોર્સમાંથી હતા. હું એવું નથી કહેતો કે આપણામાંથી પૂછાય છે, પણ હું ચોક્કસપણે એટલું તો કહું છું કે જીપીએસસી પોતાના જે ઉમેદવારો છે અથવા જે એસ્પિરન્ટ્સ છે, મહત્વાકાંક્ષી યુવાનો છે, એમની પાસેથી જે આશા રાખી રહી છે કે જે તૈયારી કરવી જોઈએ એમને, એ ચોક્કસપણે હું કરાવું છું. તો યસ, માટે હું કહી શકું છું. આઈઆરની વાત કરીએ તો આપણે આઈઆરમાં તમે બધા જાણો છો કે જ્ઞાન સંગમ, બરાબર છે, આવી સિરીઝ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. જ્ઞાન સંગમ જે સિરીઝ છે એમાં આઈઆરના 3 લેક્ચર મૂકવામાં આવ્યા હતા. 3 લેક્ચર આજે પણ યુટ્યુબમાં છે. એસટીઆઈની એક્ઝામમાં 5 ક્વેશ્ચન આઈઆરના છે, એમાંથી 4 ક્વેશ્ચન તમને એમાંથી જોવા મળશે. હું આજે બોલી રહ્યો છું, જ્ઞાન એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ જજો, ત્યાં તમને આઈઆરના લેક્ચર જોવા મળશે. અને યસ, આઈઆરના લેક્ચરમાં જે સાર્કનો સવાલ હતો, યસ, બિમસ્ટેકનો સવાલ હતો અને બીજા જે સવાલો હતા મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ 5માંથી 4 સવાલ, એક ટર્કી વાળો જે સવાલ હતો G20 નો એક નહોતો, બાકી બધા સવાલો તમને મળી રહેશે. ક્લિયર છે? એકવાર જોઈ લેજો. ઓકે, કોર્સ ખરીદવો કઈ રીતે? સિમ્પલ છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી આવું લખશો એટલે એક એપ્લિકેશન આવશે. આવો લોગો હશે એપ્લિકેશનમાં. યસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. યસ, એપ્લિકેશનમાં તમે જેમ ફેસબુકમાં અને એ બધામાં સાઇનઅપ કરો છો એમ સાઇનઅપ કરો કે જેથી તમારું એક એકાઉન્ટ બની જાય. આઈડી પાસવર્ડ તમારે પોતાને જ રાખવાનો હોય છે. અને ફાઇનલી કોર્સમાં જઈ કરંટ અફેર્સ પર ક્લિક કરશો એટલે તમે ખરીદી શકશો. આ કોર્સની વેલિડિટી કેટલી તો કે ટિલ, બરાબર છે, ટિલ 1 જુલાઈ 2021. એ પછી તો કોઈ એક્ઝામ છે નહીં અત્યારે. તો યુપીએસસીની એક્ઝામ ફાઇનલી 27 જૂન જે છે ત્યારે 2021ના રોજ છે. તો યસ, એ પછી 1 જુલાઈ સુધી આ કોર્સ તમને અવેલેબલ છે. આ કોર્સમાં માત્ર હું પ્રિલિમ્સ લક્ષી વાત નથી કરતો. પ્રિલિમ્સના સંદર્ભમાં જે તે પ્રિલિમ્સની પહેલ છે એ મેન્સમાં તમે ક્યાં યુઝ કરી શકો છો એનું પણ એનાલિસિસ આપી રહ્યો છું. આ બધી વસ્તુ સર કેટલા રૂપિયામાં મળશે? તો માત્ર 499 રૂપીસની અંદર આ વસ્તુ તમને મળશે. ક્લિયર છે? યસ, આ બધા. અને વાત કરું તમને તો કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધીના લેક્ચર્સ એમાં રેકોર્ડ થઈ ચૂક્યા છે. યસ, બાકીના લેક્ચર્સ જેમ જેમ સમય આવશે એમ બનાવી દેવામાં આવશે. આરએફઓની જે એક્ઝામ છે એના અનુસંધાનમાં હું 2 સ્પેશિયલ લેક્ચર બનાવવાનો છું કે જેમાં હું આરએફઓના અનુસંધાનમાં જે આંતરરાષ્ટ્રીય સંધિઓ અને એ બધું છે એના પર વિશેષ વાત કરીશ. ક્લિયર છે મિત્રો? તો આ સિવાય તમને કોઈને કંઈ પ્રશ્ન હોય આ કોર્સને લઈને તો આ બંને નંબર પર તમે મારી સાથે વાત કરી શકો છો અથવા જય સર સાથે વાત કરી શકો છો. ક્લિયર છે? ટાઈમ ઓછો છે મિત્રો, અને આ કન્ટેન્ટ જે છે એ કેવું હશે કે એવું નહીં કે ભાઈ એક ટોપિક ઉપર 5 પેજ ભરી દેવામાં આવે. જીપીએસસી તમને પોતે પણ નથી ઈચ્છતી કે તમે 5 પેજ કરો એ ટોપિક ઉપર. એક લાઈન જરૂરી હશે તો એક જ લાઈન મેં લખેલી હશે. ક્લિયર છે? ઓકે. અને તમારા બધાના વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે ભાઈ કન્ટેન્ટ કેવું છે એને ધ્યાનમાં રાખતા એક નિર્ણય અમે લીધો છે. એ છે કે દરેક મહિનાનો પહેલો લેક્ચર હશે એ તમને ફ્રીમાં જોવા મળશે. દરેક મહિનાનો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, માર્ચ
યસ, સોરી, ફેબ્રુઆરી મહિના સુધીનો જે કોઈ પણ પહેલો લેક્ચર હશે, એક મહિનાના જનરલી 3-4 લેક્ચર હોય છે, એમાંથી પહેલો લેક્ચર તમને બધાને બરાબર છે ફ્રી ઓફ કોસ્ટ જોવા મળશે, કે તમે અંદાજ લગાવી શકો કે અહીંયા કઈ પ્રકારની ક્વોલિટી છે એ ડિલિવર કરવામાં આવી રહી છે. યસ, હું પણ ઈચ્છું છું, હું પણ બિલીવ કરું છું કે જાગો ગ્રાહક જાગો. જ્યારે તમે મને તમારી મહેનતના 500 રૂપિયા આપી રહ્યા છો, તો ત્યારે તમને ખાતરી કરવાનો સંપૂર્ણ હક છે કે અહીંયા તમારા 500 રૂપિયા છે એ કંઈક વેલ્યુ વર્થ ઇટ છે કે નથી. ક્લિયર છે મિત્રો? તો જુઓ, પરખો અને પછી ખરીદજો. નેક્સ્ટ છે મહિલા અને બાળ વિકાસ. બરાબર છે, કોરોના વૈશ્વિક મહામારીના સમયગાળામાં સરકારે આરોગ્ય પાછળ તો માત્ર 5% ફાળવણી કરી. મહિલા અને બાળ વિકાસની વાત કરીએ તો કેટલી ફાળવણી કરી છે, તો કે ભાઈ અંદાજપત્રના માત્ર 1.54% જેટલી ફાળવણી કરી છે. અંદાજપત્રની જે ફાળવણી છે એમાંથી અંદાજપત્ર માનો કે 100 રૂપિયા આપવામાં આવ્યા છે, તો 1.5 રૂપિયો જે છે એ મહિલા અને બાળ વિકાસ પાછળ સરકારે ફાળવેલો છે. ઘણી જ આમ કહેવાય કે ઉચિત બાબત નથી, બટ જોઈએ શું કરી શકાય એમ છે. ઓકે, ચલો. પણ આ વખતની યોજનાઓ બહુ સરસ છે. ફાળવણી ઓછી છે ચોક્કસ, પણ યોજનાઓ ખરેખર બેસ્ટ યોજનાઓ છે. અને જે સારું છે એ સારું જ કહીશું, જ્યાં ટીકા કરવાની છે ત્યાં ચોક્કસ ટીકા કરીશું. તમે જાણો છો કે આજે પોષણની વાત આવે તો મહિલાઓ અને બાળકોના પોષણની વાત આવે તો ગુજરાતે હજી ઘણી ખરી મંજિલ કાપવાની બાકી છે. સરકારે પણ આ વસ્તુ સ્વીકારી છે અને કીધું છે કે ભાઈ આજે મહિલાઓમાં અને બાળકોમાં જે પોષણની કક્ષા છે એ ઘણી નીચે છે, તો પોષણની કક્ષા ઉપર લઈ આવી હોય તો હવે આયુર્વેદનો સહારો લઈશું. તો કે યસ, શું સરકારે જાહેર કર્યું છે, તો એક સ્પેશિયલ પહેલ જાહેર કરી છે. અને આ સ્પેશિયલ પહેલ અંતર્ગત શું કરવામાં આવશે, તો કે 6 માસથી 3 વર્ષની ઉંમરના જે બાળકો છે એવા બાળકોને, સગર્ભા બહેનોને, ધાત્રી માતાઓ છે, યસ 3 કેટેગરીના વ્યક્તિ થયા, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને 6 માસથી 3 વર્ષના બાળકો છે, એમના પોષણના સ્તરમાં બરાબર ન્યુટ્રિશનલ લેવલ છે એ ઇમ્પ્રૂવ થાય, એમાં સુધારો આવે, એ હેતુથી રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે બરાબર છે ટ્રાયલ બેઝિસ ઉપર પ્રાયોગિક ધોરણે આ તમામ લોકોને આયુર્વેદિક ઔષધિઓ પૂરી પાડવામાં આવશે. માટે જ મેં ટાઇટલ લખ્યું છે આયુર્વેદિક ઔષધિઓથી પોષણ. મતલબ શું કરવામાં આવશે કે પ્રાયોગિક ધોરણે છે તો જિલ્લાઓ હશે, તો પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર આ 5 જિલ્લાઓને પસંદ કરવામાં આવ્યા છે. આ 5 જિલ્લામાં 6 માસથી 3 વર્ષની ઉંમરના જે બાળકો હશે બાળકોને, સગર્ભા માતાઓને, સગર્ભા બહેનોને, ધાત્રી માતાઓ છે યસ એમને આયુર્વેદિક ઔષધિઓ પૂરી પાડવામાં આવશે કે જેથી એમના પોષણના કક્ષા છે એ ઉપર આવી શકે. તમને એમ થતું હશે મિત્રો કે આ પોષણના સ્તર પર કેમ સરકાર આટલો ભાર મૂકી રહી છે, તો મિત્રો તમે યાદ રાખજો, બાળકની જ્ઞાનેન્દ્રિયોનો જે વિકાસ છે ને એ મોટાભાગે 5 વર્ષની ઉંમરમાં થઈ જતો હોય અને એની શરૂઆત જન્મે છે ત્યારથી નથી થતી, પણ જ્યારે એ માતાના પેટમાં હોય છે બરાબર ત્યારથી એની શરૂઆત થઈ જતી હોય છે. તો એમ કહેવાય કે જે સગર્ભા બહેનો છે, માતાઓ છે, જો એમના પોષણનું ધ્યાન તમે રાખી રહ્યા છો તો તમે માત્ર માતાના પોષણનું ધ્યાન નથી રાખી રહ્યા, એ બહેનના પોષણનું ધ્યાન નથી રાખી રહ્યા, તમે એ આવનારું બાળક છે બરાબર છે યસ એનું પણ પોષણનું ધ્યાન રાખી રહ્યા છો. તો આ બહુ સારી વસ્તુ છે અને આ વસ્તુ જે છે એ ઇઝરાયલમાં વર્ષોથી ફોલો કરવામાં આવે છે. માટે જ તમે જોશો કે યહૂદી પ્રજા જે છે, મેં અગાઉ પણ કીધું છે કે દુનિયાની 2% વસ્તી છે, એમની દુનિયાની 2% વસ્તી છે, પણ અત્યાર સુધી જેટલા બી નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યા છે, અત્યાર સુધીના નોબેલ પ્રાઇઝ 50%થી વધુ નોબેલ પ્રાઇઝ જે છે યહૂદીઓ પાસે છે. આઇઝેક ન્યૂટન, મેડમ મેરી ક્યુરી, સર પ્યુરી ક્યુરી, એગ્નેસ ડેટન, બધા ધુરંધરો યહૂદી જ હશે, જોઈ લેજો તમે. અત્યાર સુધી જેટલા બી નોબેલ પ્રાઇઝ આપ્યા છે 50%થી વધારે નોબેલ પ્રાઇઝ જે છે બરાબર છે એ બધા યહૂદી પ્રજા પાસે છે. ક્લિયર છે? હવે તમને ખ્યાલ આવ્યો. અને આ અમેરિકન ઇકોનોમીની તમે વાત કરી રહ્યા છો ને બરાબર છે, એ બધા કોણ છે? મોટા જેફ બેઝોસ,
સર્જરી બ્રાઉન, લેરી પેજ, આ બધા કોણ છે? સી જીમ વોલ્ટન, ટી જીમ વોલ્ટન ને બધા યહૂદી બિઝનેસમેનો છે કે દુનિયાને 10 વખત હરાજીમાં મૂકો, 10 વખત ખરીદી લઈશું. રિચેસ્ટ કમ્યુનિટી ઇન ધ વર્લ્ડ. અને યસ, કે દુનિયાને સૌથી વધુ સાયન્ટિસ્ટ આપનારી કમ્યુનિટી યહૂદી પ્રજા છે. તમે વિચાર કરો, બાળકનું નાનપણથી જ ધ્યાન રાખવામાં આવે છે, માતાના ગર્ભમાં છે ત્યારથી જ ધ્યાન રાખવામાં આવે છે, પછી તો એ સુપર પાવર જ પેદા થશે ને. પૂરું થઈ ગઈ વાત. તો આના ઉપર આપણે ફોકસ કરવાનું છે. ક્લિયર છે? તો MCQ તરીકે આ વસ્તુ પણ પૂછાઈ શકે કે કયા કયા જિલ્લાઓમાં શરૂઆત કરવામાં આવી છે, કોને કોને લાભ મળે, કોને લાભ મળશે, તો એ પણ યાદ રાખજો. 6 મહિનાથી 3 વર્ષ સુધીની ઉંમરના બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ. પાપા પગલી યોજના, નવી યોજના સરકારે લોન્ચ કરી છે. ચલો, બાળકનો જન્મ થઈ જાય ત્યાં સુધીની તો વાત બરાબર, 3 વર્ષનું થઈ જાય ત્યાં સુધી પોષણનું ધ્યાન રાખી લીધું. હવે એને કંઈક શીખવાડવાનું છે. આટલું બધું પોષણનું બધું કર્યું છે, મગજનો જ્ઞાનેન્દ્રિયોની વાત કરી, તો હવે એને શું વાત છે? તો કે રાજ્યમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે, યસ, એનો ગુણવત્તાસભર, ક્વોલિટીવાળો ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, ગુણવત્તાસભર સર્વાંગી વિકાસ થાય, એ હેતુથી આ યોજના અન્વયે શું કરવામાં આવશે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા છે એ સુદૃઢ કરવામાં આવશે. પ્રી પ્રાઇમરી અથવા નર્સરીની જ્યારે તમે વાત કરો છો, નર્સરી બધાને તો ના પોસાય, બરાબર છે, તો સરકારે શું કીધું છે કે ભાઈ આંગણવાડીમાં મોકલો બાળકોને. આંગણવાડીમાં પણ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ સારું આપવામાં આવશે. ક્લિયર છે? આ યોજનાનો ઉદ્દેશ્ય એવો છે. તો પાપા પગલી યોજના આંગણવાડીમાં જે કંઈ પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અથવા તો આંગણવાડીમાં જે બાળકો જઈ રહ્યા છે, યસ, એમનો ગુણવત્તાસભર સર્વાંગી વિકાસ થાય એ હેતુથી પ્રી પ્રાઇમરી શિક્ષણ વ્યવસ્થા છે એને સુદૃઢ કરવામાં આવશે. ક્લિયર છે? યસ. વર્ષો પહેલાં આપણે બાલ મંદિરની વાત કરતા હતા. નેક્સ્ટ છે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના. આ યોજના જે છે એ જાણીને એક તરફ ખુશી પણ થાય છે અને એક તરફ દુઃખની પણ બાબત થાય છે, અથવા તો થોડીક એમ આપણી જાત પર એવો ધિક્કારની લાગણી ઉદ્ભવે છે. ખુશીની વાત શું છે એ વાત કહીએ. આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાજ્યમાં વિધવા પુનઃ લગ્નને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યમાં વિધવા પુનઃ લગ્નને પ્રોત્સાહન આપવાનો છે. કેમ સરકારે આવું કરવું પડ્યું? આજના દિવસે પણ આપણો સમાજ જે છે, યસ, એમાં વિધવા પુનઃ લગ્નની વાત આવે તો એક રોંગ રીતે એને જોવામાં આવે છે, ખોટી રીતે એને જોવામાં આવે છે. બધા લોકોની વાત નથી કરતો, પણ મેજર હિસ્સો આજે સમાજનો એવો છે કે એમાં વિધવા લગ્ન જે છે એને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. તો આ જે કોઈ પણ વિધવા બહેનો છે, યસ, એ સન્માન સાથે પોતાનું નવું જીવન શરૂ કરી શકે, યસ, એ પોતાના આત્મગૌરવ સાથે પછીનું જીવન વિતાવી શકે, એ હેતુથી સરકારે શું કીધું કે જે કોઈ પણ વિધવા બહેન જે છે એમના દ્વારા પુનઃ લગ્ન કરવામાં આવે. અને યસ, આમાં સરકારે એક શબ્દ લખ્યો છે, સમાજના ઉત્થાન માટે. યસ, સમાજના ઉત્થાન માટે જે કોઈ પણ મહિલા જે છે એ પુનઃ લગ્ન કરશે, યસ, ગંગા સ્વરૂપ બહેન કહેવાય. વિધવા શબ્દનો કદાચ મારાથી પ્રયોગ કરી તો માફી ચાહું છું. ગંગા સ્વરૂપ બહેનો છે, યસ, એ આત્મગૌરવ સાથે જીવન જીવી શકે, સન્માનિત રીતે જીવનને નવેસરથી શરૂ કરી શકે, એ હેતુથી જે કોઈ પણ ગંગા સ્વરૂપ બહેન જે છે એ પુનઃ લગ્ન કરશે, યસ, એમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ક્લિયર છે? MCQ તરીકે પૂછાઈ શકે. યોજના, આ શબ્દ જસ્ટ ઉચિત નથી માનતો, ગંગા સ્વરૂપ પુનઃ લગ્નને પ્રોત્સાહન આપવાનો છે. ક્લિયર છે? યસ. આ જ વસ્તુ આપણે શીખવાની છે મિત્રો, અને આ જ વસ્તુ આપણે બદલવાની છે. આપણા મમ્મી પપ્પાએ એમનું જીવન જીવી લીધું છે, બરાબર છે. જ્યારે તમે સમાજમાં બદલાવની વાત કરો છો ને, ત્યારે લગભગ 10% લોકો પણ તમને બરાબર છે સહયોગ આપે એવું આજના ટાઈમમાં હું નથી માનતો. 10%થી વધુ તમે તમારો પ્રસ્તાવ કંઈક સમાજમાં બદલાવને લઈને વાત છે, તમે પ્રસ્તાવ 10 લોકોને મૂકજો, ગણીને એક વ્યક્તિ તમારી સાથે સહમત થતો હશે. અને આજનું નથી, આ રાજા રામમોહન રાયના વખતથી ચાલ્યું આવે છે. રાજા રામમોહન રાયને એમના મમ્મીએ હજોડા ઘરની બહાર કાઢી મૂક્યા હતા, અથવા એમના મમ્મી એમના વિરોધી બની ગયા હતા કે ભાઈ આ તો ખોટી વસ્તુ કરી રહ્યો છે, આમ છે તેમ છે, પણ છતાં આજે આપણે રાજા રામમોહન રાયને યાદ કરીએ છીએ. તો વેન યુ રિયલી ઇન્સ્પાયર ટુ ડુ અ ચેન્જ ઓર ઇન્સ્પાયર ટુ બી અ ચેન્જ,
then don't hesitate, go with it. Clear છે? Whether it is a entrepreneurship or whether it is a social reforming thing. Clear છે? ચલો, પાણી પુરવઠા જરૂરી નથી કેટલી ફાળવણી છે યાદ રાખવી, આ જસ્ટ સમજાવવા માટે રાખ્યું છે. ઓકે, નલ સે જલ યોજના. નલ સે જલ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે દેશમાં બરાબર છે તમામ ઘરોમાં, દેશના દરેક ઘરમાં પીવાનું સ્વચ્છ પાણી પાઇપલાઇનના માધ્યમથી પહોંચાડવું. 2024 સુધીમાં દેશમાં દરેક ઘરમાં, શહેર હોય કે ગામડું હોય, પીવાનું સ્વચ્છ પાણી પાઇપલાઇનના માધ્યમથી પહોંચાડવાની વાત છે. બરાબર, આઝાદ થઈ ગયા અને 70 વર્ષથી વધુનો સમય થઈ ગયો, આપણે ઘરે હજી પીવાનું પાણી પણ નથી પહોંચાડી શક્યા. ઓકે, રાજ્ય સરકારની વાત આવે તો એક ડેટા ઇમ્પોર્ટન્ટ બને છે કે ગુજરાતમાં કેટલા ઘરોમાં પીવાનું પાણી જે છે એ પાઇપલાઇનના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો 82% ઘરોમાં બરાબર છે પીવાનું પાણી છે એ પહોંચી ગયું છે. ક્લિયર છે? ઓકે, આ સિવાય રાજ્ય સરકારની હર ઘર જલ યોજના છે. હર ઘર જલ યોજનાનો ઉદ્દેશ્ય પણ આવો છે કે પીવાનું સ્વચ્છ પાણી જે છે એ પાઇપલાઇનના માધ્યમથી રાજ્યના દરેક ઘરની અંદર પહોંચાડવામાં આવે. તો આમાં 100% કામગીરી પૂર્ણ થઈ ગયું હોય એવા જિલ્લા કેટલા છે? તો કે ગાંધીનગર. આ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે રાજ્ય સરકારની હર ઘર જલ યોજના અંતર્ગત 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી હોય એવા જિલ્લાઓ કેટલા? તો કે ગાંધીનગર, આપણું મેવાડા, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ. ક્લિયર છે? યસ, 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એનો મતલબ શું કે જિલ્લાના તમામ ઘરોમાં, તમામ જિલ્લાઓમાં દરેક ઘરોમાં પીવા માટેનું ચોખ્ખું પાણી પાઇપલાઇનના માધ્યમથી ઉપલબ્ધ છે. તમે વિચાર કરતા હશો કે કેમ આવું? મિત્રો, તમે એક વસ્તુ વિચાર કરો, દૂષિત પાણી પીવાથી રોગ નથી થતા? લાંબા અંતરે કિડનીનો રોગ થાય છે, કોલેરા, ડાયરિયા જેવા બીમારીથી પણ ઘણા બધા બાળકોનું દર વર્ષે મૃત્યુ થાય છે. તો યસ, આ આરોગ્યને લગતી બાબતથી, આરોગ્યને લઈને ખોટી વસ્તુ છે. તો સરકાર જ્યારે સ્વચ્છ પાણી પહોંચાડશે પીવા માટેનું, પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર ઓર સેફ ડ્રિંકિંગ વોટર, તો ચોક્કસપણે આરોગ્યની કક્ષા પણ ઉપર આવશે. તો જ્યારે તમે યુનિવર્સલ હેલ્થ કેરની વાત કરો છો, સાર્વત્રિક આરોગ્ય સારવારની વાત કરો છો, તો આ વસ્તુ ચોક્કસપણે તમારે અહીંયા લખવો જોઈએ કે સરકારે સાર્વત્રિક આરોગ્ય સારવારની વાત. તમે સમજો, આ વખતે કેન્દ્ર સરકારે પોતે જ્યારે આરોગ્યની વાત છે તો એમાં સેનેટાઇઝેશનની વાત કરી છે, વોટરની પણ વાત કરી છે અને હેલ્થની પણ વાત કરી છે. સાર્વત્રિક આરોગ્ય સારવારમાં WHO પોતે એવું કહે છે કે માત્ર ને માત્ર સારી હોસ્પિટલો બનાવવાથી કામ નહીં થાય, તમારે લોકોને પીવાનું સ્વચ્છ પાણી પણ આપવું પડશે અને સ્વચ્છતા પણ જાળવવી પડશે. બાકી તો ગમે એટલી હોસ્પિટલો કરશો, પીવાનું જ પાણી ચોખ્ખું નહીં મળતું હોય તો કોલેરા થવાના જ છે, ડાયરિયા થવાના જ છે, લોકો મૃત્યુ પામશે ખરા, લોકોને કિડની ડિસીઝ થવાના પણ છે. સ્વચ્છતા નહીં હોય તો મેલેરિયા સંબંધિત રોગો છે અથવા મચ્છર કરડવાથી જે રોગો થાય છે એ થવાના જ છે. તો આ તમારે બ્રોડ માઇન્ડસેટથી મિત્રો વિચારવાનું છે. બરાબર છે? તો આ એક વસ્તુ તમે યાદ રાખજો. સામાજિક ન્યાય અને અધિકારિતા. સામાજિક ન્યાય અધિકારિતા ફાળવણી યાદ રાખવાની જરૂર નથી. ઓકે, સરસ્વતી સાધના યોજના. સરસ્વતી સાધના યોજના છે બહુ ઉમદા આશ્રય સાથેની યોજના છે અને એનો ઉદ્દેશ્ય જ ખાલી તમારે યાદ રાખવાનો છે, એમસીક્યુ તરીકે આવી શકે. શું છે? તો તમે ગામડામાં હશો ને તો ઘણી ખરી વિદ્યાર્થીની હશે અથવા બહેનો હશે, યસ, એમને સરકાર દ્વારા આપેલી સાયકલ જે છે એ ચલાવતા એ શાળાઓમાં જોઈ હશે અથવા બહેનો ચલાવીને જતા તમે જોયેલ હશે. તો યસ, આ યોજના અંતર્ગત એ સાયકલો આપવામાં આવે છે. શું છે? સરસ્વતી સાધના યોજના અન્વયે રાજ્યમાં જે અનુસૂચિત જાતિની બહેનો છે અને વિકસતી જાતિની બહેનો છે, ધોરણ 9માં અભ્યાસ કરતી હોય એવી, શું કહે છે? રાજ્યમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હોય તેવી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની જે બહેનો છે, યસ, કન્યાઓ છે, એમને વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે. ક્લિયર છે? યસ, ફિટ ઇન્ડિયાનું ફિટ ઇન્ડિયા અથવા તો ફિટ ઇન્ડિયાની સશક્ત નારી, ફિટ નારી. ક્લિયર છે? યસ, સારી વસ્તુ છે મિત્રો. યસ, આ સિવાય કુંવરબાઈનું મામેરું યોજના તમને ખ્યાલ છે જ. ક્લિયર છે કે ભાઈ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની જે બહેનો છે એમના લગ્ન થાય, યસ, ત્યારે સરકાર દ્વારા એમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે વર્તમાનમાં. ક્લિયર છે? પુનઃ લગ્નના કેસમાં સહાય મળતી નથી અને એક પરિવાર દીઠ 2 કન્યાઓને જ આ સહાય મળે છે. પુનઃ લગ્નમાં મળતી નથી અને યસ, એક પરિવાર દીઠ 2 દીકરીઓને જ આ સહાય મળે છે. ઓકે, અહીંયા એક ફેરફાર કર્યો છે. શું ફેરફાર કર્યો છે? અત્યાર સુધી જે 10,000 રૂપિયા આપવામાં આવતા હતા એ સહાય હવે 12,000 રૂપિયાની કરવામાં આવશે. સારી વસ્તુ છે.
ક્લિયર છે? યસ. દિવ્યાંગ પેન્શન સહાય યોજના ઇમ્પોર્ટન્ટ. અત્યારે કેવું છે તો કે રાજ્ય સરકાર દ્વારા એવું છે કે રાજ્યમાં જે કોઈ પણ વ્યક્તિ બૌદ્ધિક રીતે અસમર્થ છે, બરાબર છે, ઇન્ટેલેક્ચ્યુઅલી એ એટલો બધો સાઉન્ડ નથી, ક્લિયર છે, પણ એ એક ટકાવારી લખી છે કે 80% કે તેથી વધુની બૌદ્ધિક અસમર્થતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી 80% કે તેથી વધુની ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ધરાવતા જે કોઈ પણ દિવ્યાંગજન છે એને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. ક્લિયર છે? આ બજેટમાં એવી જાહેરાત કરી છે કે આ 80% છે એને હવે 75% કરી દેવામાં આવશે. અર્થાત હવે પછીથી 75% કે તેથી વધુની ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિ છે, યસ, એને આ માસિક પેન્શનનો લાભ મળશે. આ સિવાય સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતાથી પીડાતી કોઈ વ્યક્તિ હશે એને પણ આ યોજનાનો લાભ મળશે. ઓકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તમે જાણો છો કેવડિયા ખાતે નિર્માણ થઈ ગયું છે. યસ, હવે સરકારે એક સરસ નિર્ણય લીધો છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ સ્મારક. ક્લિયર છે? ક્યાં ઊભું કરવામાં આવશે? વડોદરા ખાતે ઊભું કરવામાં આવશે. ક્લિયર છે? અને એના માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ક્લાસ 3ની એક્ઝામોમાં જનરલી આ સવાલ પૂછાય જાય કે ક્યાં ઊભું કરવામાં આવશે. ક્લિયર છે? અને પોસિબિલિટી હું માનું છું કે સરદાર છે એ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરતા જ છે. આ સમાજે તમે જુઓ આપણા દેશના સમાજની હાલત એવી છે કે સરદાર જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરતા સીમિત છે. બાબા સાહેબ છે એમને કદાચ આવા સંકલ્પ સ્મારક પૂરતા જ આપણે સીમિત કરી દીધા. ગાંધી બાપુને નોટ પર રાખ્યા અને નહેરુને તો પાકિસ્તાનના ગણાવીએ છીએ. તો હું માનું છું કે હવે આ વસ્તુનો બદલાવ આવવો જોઈએ. આંબેડકર જી જે છે, બરાબર છે, અથવા બાબા સાહેબ જે છે એમના આદર્શોને અહીંયા ઉતારવાની જરૂરિયાત છે. ક્લિયર છે? એમની ખરેખર હું એવું માનું છું કે જો તમને ક્યારે એવું થતું હોય ને કે જીવનમાં તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, બધી જગ્યાએથી તમારે જ સહન કરવાનું આવ્યું છે, જો તમને એવું લાગતું હોય ને આ વસ્તુ તમારી પ્રગતિ અટકાવતી હોય ને તો યુ મસ્ટ રીડ, બરાબર છે, બાબા સાહેબની આત્મકથા ચોક્કસપણે વાંચો. બરાબર, ચોક્કસપણે પ્રેરણા મળશે. મને પણ મારા સરે કીધી હતી અને પછી મેં વાંચી છે. રિયલી તમને કોઈ વખત જો તમે માણસ હશો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જશે કે યાર શું કોઈ માણસને. તમે એક વસ્તુ વિચાર કરો, તમે કોઈ જગ્યાએ ક્લાસીસમાં જતા હો, એક દિવસ તમને કોઈ ક્લાસીસના ક્લર્ક દ્વારા અથવા ફેકલ્ટી દ્વારા કંઈક કહી દેવામાં આવ્યું હોય, તમારો વાક હોય ને તમને કહેવામાં આવ્યું હોય કે તમે મહેનત નથી કરતા, તમે 24 કલાક સુધી તો તમે આમ ગુસ્સો ઉતરશે નહીં. તો તમે એવા વ્યક્તિની વિચાર કરો કે જે વ્યક્તિને ડેઇલી બેઝિસ પર સ્કૂલમાં આવે છે અને ડેઇલી બેઝિસ પર બાકીના લોકોથી દૂર બેસાડવામાં આવે છે, છેલ્લે બેસાડવામાં આવે છે, એમની પાસેથી ફર્શની સફાઈ કરાવવામાં આવે છે, છતાં પણ એ વ્યક્તિનું મેન્ટલ સ્ટેબિલિટી કેટલી હશે તમે વિચાર કરો કે આટલી મોટી યુનિવર્સિટીમાં, બરાબર, આઈ થિંક કોલંબિયા યુનિવર્સિટી નહીં, કેમ્બ્રિજ યુનિવર્સિટીની એ માણસ પ્રોડક્ટ છે આજે, અને કહી શકાય કે લાખો યુવાનો છે, બરાબર છે, એમના માટે પ્રેરણા સ્ત્રોત બન્યા. ક્લિયર છે? તો હું એવું કહું છું, દુનિયામાં પ્રોબ્લેમ બધાને હોવાના છે. સરદારે પણ પ્રોબ્લેમ ફેસ કર્યા હતા, બાપુએ પણ ફેસ કરેલા છે, બધાએ પ્રોબ્લેમ ફેસ કર્યા છે, પણ છતાં પણ એમનામાં રહેલું જે સોનું છે એ એમના પરિશ્રમના માધ્યમથી જ બહાર આવ્યું. અને યસ, એ ડિટર્મિનેશન જો કેટલું સ્ટ્રોંગ હશે ડૉક્ટર બાબા સાહેબનું કે આટલી યાતનાઓ, આટલી એમની સામે ડિસ્ક્રિમિનેશન કરવામાં આવ્યું, છતાં પણ પાછળ ના હટ્યા, ભણ્યા. ક્લિયર છે? તો યાદ રાખજો, જ્યારે તમે બાબા સાહેબ આંબેડકરનું નામ લ્યો છો ત્યારે દિલમાં એ થવું જોઈએ, અહીંયા એમને રાખવાના છે. બરાબર, સંકલ્પ સ્મારક બનાવશો સારી વસ્તુ છે. હું તો કહું સંકલ્પ સ્મારક તમે જાઓ ત્યારે તમે માનો કે હું વાત કરું છું, હું બરાક ઓબામાથી ઇન્સ્પાયર થાઉં છું, તો હું તમારી સામે જ એમનું પોર્ટ્રેટ છે. ક્લિયર છે? તો જ્યારે પણ જાઓ ત્યારે એ મહાન વિભૂતિને અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ત્યારે ચોક્કસપણે એમના આદર્શ જે હતા એમના પર ચોક્કસ વિચાર કરજો. બાકી ટુરિઝમ પર્પઝથી અથવા તો પોલિટિકલ પર્પઝથી એ તો થતી રહેશે. વાજપેયીજી કહી ગયેલા ને, સરકારે આएंगी जाएंगी પર ये દેશ રહેના चाहिए. ક્લિયર છે? યસ. પરેશ રાવલના પિક્ચર જે છે ઓ માય ગોડ, એની એક પંક્તિ યાદ આવે છે કે ભગવાન કહી રહ્યા હોય કે મેં તો નહીં હું ઇન્સાનો મેં, દિખતા હું મેં બસ બિકતા હું મેં બસ इन दुकानों में. તો આજે કદાચ બાબા સાહેબ, સરદાર
સાહેબ, બાપુ, જવાહરલાલ, રવિન્દ્રનાથ ટાગોર આ બધા એમ જ કહેતા હશે કે હવે માત્ર આપણે એક રાજનીતિનો હિસ્સો રહ્યા છીએ, લોકોના દિલમાં નથી રહ્યા. બરાબર છે, ખરેખર આ બદલવાનું છે. બરાબર છે આપણે, બિકોઝ હું હંમેશા કહી રહ્યું છું, યુ આર અ યંગ ઇન્ડિયા રિપ્રેઝેન્ટિંગ ન્યૂ ઇન્ડિયા. ન્યૂ ઇન્ડિયાને પ્રતિનિધિત્વ કરતા તમે યંગ ઇન્ડિયા છો, અને આ યંગ ઇન્ડિયા પબજીમાં ઉલઝાયેલું રહેવું ન જોઈએ. ક્લિયર છે મિત્રો? ચલો આદિજાતિ વિકાસની વાત કરીએ. ફાળવણી યાદ રાખવાની જરૂર નથી, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખજો. નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ રાજપીપળા, એક સરસ આખી ડિટેલમાં વાત કરીશ આ યોજનાના સંદર્ભમાં. બજેટમાં બધી વસ્તુનો ઉલ્લેખ નથી, બજેટમાં તો એટલું જ છે કે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કાર્યાન્વિત કરવામાં આવશે. પણ એની ટુ ધ પોઈન્ટ વાત કરીએ. તમે જાણો છો કે દેશના સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ, બરાબર, તો ઘણા ખરા, બરાબર છે, આદિજાતિ સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું લોહી આપેલું હતું. જેમ કે ભગવાન બિરસા મુંડા છે, સીતારામ અલ્લુરી સીતારામ રાજુ છે, પ્રોનાઉન્સિએશન થોડું હોઈ શકે, બરાબર છે, રાણી ગેડિનલ્યુ છે, બરાબર, શહીદ વીર નારાયણ સિંઘ છે. તો આવા બધા એમ કહી શકાય કે આદિજાતિ સમુદાયના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમનું પણ એટલું જ મહત્વનું યોગદાન રહેલું હતું. તો હવે સરકારે નક્કી કર્યું છે કે જે કોઈ પણ આ આદિજાતિ સ્વતંત્રતા સેનાનીઓ હતા કે જેમને પોતાના પ્રાણોની પણ આહુતિ આપી દીધી, યસ, આ દેશના યુવાનોને એમની ખબર પડવી જોઈએ, અને માટે આખા ભારતમાં 8 ટ્રાઇબલ મ્યુઝિયમો છે એ ઊભા કરવામાં આવશે. આખા ભારતમાં 8 ટ્રાઇબલ મ્યુઝિયમ, 8 ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ જે છે એ ઊભા કરવામાં આવશે. ઉદ્દેશ્ય શું છે કે દેશ, એના યુવાનો, એની પ્રજાને માહિતગાર કરવાના છે કે ભાઈ આટલા ટ્રાઇબલ સ્વતંત્ર સેનાનીઓ જે છે એમને પણ પોતાના પ્રાણોની આહુતિ આપેલી હતી, અને આઝાદી જે આજે તમે ભોગવી રહ્યા છો, યસ, એ આ શહીદોના લોહીથી લખાયેલી છે. ક્લિયર છે? યસ મિત્રો, તો આ 8 ટ્રાઇબલ મ્યુઝિયમ જે છે એની વિશેષતા તમને કહું કે દરેક 8માંથી એક ટ્રાઇબલ મ્યુઝિયમ છે ને, એ 8 હશે નેશનલ લેવલના જ, બટ 8માંથી એક ટ્રાઇબલ મ્યુઝિયમ વિશિષ્ટ છે, અને એ આપણા ગુજરાતનું છે. આ 8 ટ્રાઇબલ મ્યુઝિયમ ક્યાં છે? તો કે જો મેં 8નો ઉલ્લેખ કર્યો છે, કયા રાજ્યમાં કાર્યાન્વિત થશે? તો કે ગુજરાતમાં ગરુડેશ્વર રાજપીપળા ખાતે, નર્મદા જિલ્લો, છત્તીસગઢમાં રાયપુર ખાતે, ઝારખંડમાં રાંચી ખાતે, આંધ્રપ્રદેશમાં લામ્માસિંગી ખાતે, મધ્યપ્રદેશમાં છિંદવાડા ખાતે, કેરળમાં કોઝીકોડ ખાતે, મણિપુરમાં માખનગામ સેનાપતિ ડિસ્ટ્રિક્ટમાં, અને તેલંગાણામાં હૈદરાબાદ ખાતે કાર્યાન્વિત કરવામાં આવશે. યસ, ગુજરાતની વાત અત્યારે 1 મિનિટ માટે ન કરતા બાકીના જે છે ટ્રાઇબલ મ્યુઝિયમ, તો તમે જુઓ, રાયપુરમાં જે ટ્રાઇબલ મ્યુઝિયમ ઊભું કરવામાં આવશે, ત્યાં મેઇન થીમ જે છે એ શહીદ વીર નારાયણ સિંઘ ઉપર રહેશે. રાંચીમાં, ઝારખંડમાં જે ટ્રાઇબલ મ્યુઝિયમ ઊભું કરવામાં આવશે ને, યસ, એમાં મેઇન થીમ જે છે એ ભગવાન બિરસા મુંડા હશે. કોઈ જગ્યાએ બિરસા મુંડા કહેવામાં આવે છે, પણ મારા ઘણા ખરા મિત્રો ઝારખંડથી બિલોંગ કરે છે અને એ આ સમુદાયના છે, અને એ લોકો એમને ભગવાનના નામથી પૂજે છે. તો મેં પણ અહીંયા એક એહતરામ કરવાનું નક્કી કર્યું, અને હું હંમેશા ભગવાન બિરસા મુંડા જ બોલું છું ક્યારે. ઓકે, આંધ્રપ્રદેશમાં લામ્માસિંગી ખાતે તો શ્રી અલ્લુરી સીતારામ રાજુ છે. યસ, મધ્યપ્રદેશમાં છિંદવાડા ખાતે જે ટ્રાઇબલ મ્યુઝિયમ બનશે, ત્યાં 3 ટ્રાઇબલ નાયકો જે છે, અથવા તો 3 ટ્રાઇબલ સ્વતંત્ર સેનાનીઓ છે, યસ, એમના જીવન સંદર્ભમાં બધી વાત કરવામાં આવી છે. તાત્યા ભીલ, ભીમા નાયક અને ખજિયા નાયક અથવા ખાજિયા નાયક. કેરળમાં કોઝીકોડ ખાતે છે, એમાં ટી ચંદુ, થક્કલ અથવા થાલક્કલ ચંદુ જે છે, યસ, એ છે. મણિપુરમાં જે છે એ રાણી ગેડિનલ્યુની થીમ પર આખું મ્યુઝિયમ હશે, અને હૈદરાબાદમાં છે એ રામજી ગોંડ કરીને છે. ક્લિયર છે? તો બેઝિકલી શું છે તો કે રાયપુરમાં તમે જે ટ્રાઇબલ મ્યુઝિયમ જોશો ને, તો ત્યાં શહીદ વીર નારાયણ સિંઘ સાથે સંકળાયેલી બધી બાબતોનો વધુ ઉલ્લેખ હશે. બીજા ઉલ્લેખ હશે પણ એટલો બધો નહીં, પણ મેઇન પ્રોમિનન્ટ થીમ શું હશે? શહીદ વીર નારાયણ સિંઘ. માનો કે તમે મણિપુરમાં માખનગામ ખાતે જે મ્યુઝિયમ બનવાનું છે ત્યાં જશો, તો ત્યાં રાણી ગેડિનલ્યુ જે છે, યસ, એમના જીવન ચરિત્ર સંદર્ભમાં બધી વાત કરવામાં આવી છે. પણ ગુજરાતનું જે છે એ કેમ વિશિષ્ટ છે? તો ગુજરાતનું વિશિષ્ટ એટલા માટે છે કે આખા દેશના જે ખ્યાતનામ
ટ્રાઇબલ સ્વતંત્રતા સેનાનીઓ હતા, ટ્રાઇબલ યાદ રાખજો, આખા ગુજરાત આખા દેશના આદિજાતિ સમુદાયના જે સ્વતંત્રતા સેનાનીઓ હતા એ બધાના જીવન સંદર્ભનો ઉલ્લેખ આપણે ગુજરાત ખાતેનું જે નેશનલ મ્યુઝિયમ છે એમાં કરવામાં આવશે. તો યાદ રાખજો, અહીંયા થીમ પણ પૂછાઈ શકે, ક્યાં કયું છે, ગુજરાતમાં છે, એ કોઈ એક વ્યક્તિના સંદર્ભમાં નથી, બાકી બધું છે એ અલગ અલગ વ્યક્તિના સંદર્ભમાં હશે. અને હું એવું માનું છું કે જો તમે ઓકે તમને ખ્યાલ હશે કે અલ્લુરી સીતારામ રાજુ જે છે યસ એ રામપા રિબેલન સાથે સંકળાયેલા છે. આંધ્રપ્રદેશમાં પીઝન્ટ મુવમેન્ટ મેઇનલી હતી રામપા રિબેલન, વાંચજો કદાચ ઇતિહાસમાં તમે ભણ્યા હશો. અને રાણી ગેડિનલ્યુ છે એની તો સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. મણિપુર શબ્દનો ઉલ્લેખ છે પણ એ નાગા સમુદાયમાંથી હતા, યાદ રાખજો, નાગા સમુદાયની વ્યક્તિ હતા, બરાબર છે. મેઇનલી એ સોશિયલ રિફોર્મર હતા, બટ એમને 13 વર્ષે તો આખી ચળવળમાં ભાગ લીધો હતો અને 16 વર્ષ આઈ થિંક 16 વર્ષના હતા ત્યારે તો બ્રિટિશરોએ એમને જેલમાં પૂરી દીધા હતા. વિચાર કરો એ શું હશે વિરલ વિભૂતિની સ્ટ્રેન્થ કે બ્રિટિશરોએ એમને જેલમાં મોકલી દીધા અને એ જેલવાસ આઈ થિંક 19 વર્ષનો એમને થયેલો હતો. અને મારા ખ્યાલથી 1937માં જવાહરલાલ નહેરુ એમને મળેલા હતા રાણી ગેડિનલ્યુને અને એમનાથી બહુ પ્રભાવિત થયેલા હતા. જવાહરલાલ નહેરુએ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરને લેટર મોકલો, પિટિશન કરી કે મહેરબાની કરીને આ રાણી ગેડિનલ્યુ છે એને તમે છોડી દો. પણ એ સમયે જે આપણા વાઇસરોય હતા, એમ મને નામ યાદ નથી, એમને વિરોધ કર્યો કે જો તમે રાણી ગેડિનલ્યુને છોડી મૂકશો તો એ બ્રિટિશ તાજ માટે ખતરો બનશે. વિચાર કરો, જે વ્યક્તિની ઉંમર હજી 16 વર્ષે એને એવું તે શું કર્યું હશે કે બ્રિટિશ તાજે એને જોડે જેલમાં મોકલી દીધા. ફાઇનલી જવાહરલાલ નહેરુ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ બની 1946ની અંદર, ત્યારે નહેરુએ એમની રિલીઝ માટેનો ઓર્ડર કર્યો હતો, તરત ને તરત રિલીઝ માટેનો ઓર્ડર કર્યો હતો. ક્લિયર છે. પોસિબિલિટી અત્યારે તો નહેરુને એક દેશદ્રોહી તરીકે જોવામાં આવે છે, બટ ના, જે કાંઈ પણ હશે, કંઈક ભૂલ હશે, સારી ખરાબ બાબત હશે, પણ દેશદ્રોહી તો નહોતા, તો હું ચોક્કસપણે કહી શકું. ક્લિયર છે. યસ, એમને વાંચો અને પછી જજ કરો કે એ શું દેશદ્રોહી ગણી શકાય, ક્યારેય ના ગણી શકાય મિત્રો, બરાબર છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું આજે નહેરુ વિશે, પોસિબિલિટી તમને લોકોને નહીં ખ્યાલ હોય, આઝાદીની લડાઈમાં બધા આપણા જે હતા બધાને જેલમાં મોકલેલા હતા, બરાબર છે. ચિત્તરંજન દાસ, દેશબંધુ ચિત્તરંજન દાસ કયો, સરદાર સાહેબ કયો, બધા, ગાંધી બાપુ છે, બાલ ગંગાધર તિલક છે, આ બધાની ઉપર ટ્રાયલ કરી, ઘણાને તો ટ્રાયલ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. નહેરુ પણ બાકાત નહોતા. સૌથી વધુ કોઈ વ્યક્તિએ જો જેલવાસ ભોગવો હોય અંગ્રેજ શાસનમાં તો એ નહેરુ છે. ક્લિયર છે. યાદ રાખજો મિત્રો. અને આજે તમે ભારતમાં નહેરુને ગાળ આપી શકો છો ને, એ ભારતમાં ઉપલબ્ધ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે આજે તમે એને ગાળ આપો છો અથવા તો એમને તમે, બરાબર છે, એમના વિશે મન ફાવે એવું કમેન્ટ કરો છો. ક્લિયર છે. ન કરવું જોઈએ મિત્રો. આફ્ટર ઓલ દેશના પ્રધાનમંત્રી છે, ક્યારેય પણ દેશના પ્રધાનમંત્રીની એટલી તો ગરિમા જળવાવી જ જોઈએ કે તમે, બરાબર છે, એમના વિશે ક્યારેય અણછાતું ન બોલો. ઘણા બધા મિત્રો છે એ વર્તમાન પ્રધાનમંત્રીના સંદર્ભમાં પણ બહુ ગેરવ્યાજબી શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. હું એમને પણ કહીશ કે ના મિત્રો, જ્યારે પ્રધાનમંત્રી શબ્દનો તમે ઉપયોગ કરો છો ત્યારે એ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. હી ઇઝ અ સિમ્બોલ ઓફ ઇન્ડિયા, બરાબર છે. રાષ્ટ્રપતિ આમ તો મેઇનલી છે, બટ યસ, એ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આજે દેશની બહાર તમે જાઓ છો, અને મારા ઘણા ખરા મિત્રો વિદેશમાં છે, અને એ લોકોએ જે ફોરેનર સાથે એમનું ઇન્ટરેક્શન થાય, એન્ડ જ્યારે એ લોકો કે ઇન્ડિયાથી છો તો મિસ્ટર મોદી તો બોલતા મિસ્ટર મોદી, તો યસ, હું ચોક્કસપણે કહી શકું કે પ્લીઝ, બરાબર છે, પ્રધાનમંત્રી હોય કે કોઈ પણ હોય, મહેરબાની કરીને ગેરવ્યાજબી શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ન્યૂ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતું યંગ ઇન્ડિયા આવી ગાળો બોલે અથવા તો આવા ગેરવ્યાજબી શબ્દોનો ઉપયોગ કરે તો ઉચિત નથી. ક્લિયર છે. ઓકે મિત્રો, તમારી બધાની STI મેઇન્સની એક્ઝામ જતી રહી છે અને હું આશા રાખું છું કે બધાની સરસ ગઈ હશે એક્ઝામ. STI મેઇન્સ એ એક એવી એક્ઝામ છે, બરાબર છે, કે જેને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે મને સીધો સંપર્ક આપેલો હતો. યસ, કેમ STI મેઇન્સની એક્ઝામમાં ગયા વખતે પહેલી જ વખત એક તો મેઇન્સ લેવાની અને વાણિજ્ય સંચાલન નવો ટોપિક એડ કર્યો હતો. ગુજરાતમાંથી લગભગ
1000થી વધુ વિદ્યાર્થીઓએ મને પર્સનલી મેસેજ કર્યો હશે અથવા ફોન કર્યો હશે ગઈ એસટીઆઈ મેન્સમાં કે સર આ વાણિજ્ય સંચાલનનું મટીરિયલ મેં જાહેરાત કરી હતી હું આપવાનો છું, ફાઇનલી મેં આપ્યું. વાણિજ્ય સંચાલન અને ઇકોનોમિક્સનું જે પેપર હતું એમાં ગયા વખતે 22 માર્ક્સનું પૂછવામાં આવ્યું મેન્સમાં. આઉટ ઓફ 100 22 માર્ક્સનું પૂછવામાં આવ્યું અને હું બહુ ગર્વ સાથે અને હોશ હવાશમાં કહી રહ્યો છું કે 22 માર્ક્સનું જે હતું બરાબર મેન્સનું આપણામાંથી હતું. હું આના પ્રૂફ પણ મૂકી ચૂક્યો છું ઇન્સ્પાયર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં, તમે ત્યાં પણ જોઈ શકો છો. ઇન્સ્પાયર એચિવમેન્ટ કરીને પીડીએફ હશે. અને આ સિવાય બરાબર છે એના સંદર્ભમાં હું ફરીથી નેક્સ્ટ ક્યારેક લેક્ચર જે છે એમાં પણ તમને બધી વિગત આપવાનો છું 1-2 દિવસની અંદર. એસટીઆઈ મેન્સના સંદર્ભમાં આ થઈ મારી સિદ્ધિ જે છે અને કહી રહ્યો છું. હવે મેં એસટીઆઈ મેન્સના અનુસંધાનમાં વિડીયો કોર્સ લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. આ વિડીયો કોર્સ જે છે એ સંપૂર્ણપણે હું જ એમાં ભણાવવાનો છું, કોઈ બીજી વ્યક્તિ ભણાવવાના નથી. વિષય કયા છે તો વાણિજ્ય સંચાલન અને ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. આ બંને વિષયના વિડીયો લેક્ચર્સના સંદર્ભમાં આખો કોર્સ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને યસ, સિલેબસમાં જે ટોપિક લખ્યો છે, માનો કે સિલેબસમાં આસિયાન લખ્યું છે તો આસિયાન વિષય પર આસિયાનના અનુસંધાનમાં તમને લેક્ચર્સ આપવામાં આવ્યો છે. આરસીઈપીની વાત કરી છે તો યસ એ પણ તમને સિલેબસમાં જે ટોપિક હશે એ ટોપિક વાઇઝ લેક્ચર અને મટીરિયલ તમને પૂરું પાડવામાં આવશે. યસ, ટોપિક વાઇઝ તમારી ટેસ્ટ લેવામાં આવશે અને સંપૂર્ણ વિષયની પણ આખી ટેસ્ટ લેવામાં આવશે. થિયરીઓની ભરમાર કે ગોખણપટ્ટી અહીંયા બિલકુલ નહીં હોય. એનાલિસિસ હશે અને એનાલિસિસની સાથે તમારે કઈ રીતે લખવું એનું પણ તમારે કરવામાં આવશે. વિશેષતા અહીંયા કોર્સની બીજી એ છે કે તમને સિલેબસમાં જે હશે એના લેક્ચર તો આપી દેવામાં આવશે, પણ મેન્સ પરીક્ષા ન આવે ત્યાં સુધી માનો કે ન્યૂઝપેપરમાં તમારા સિલેબસના સંદર્ભમાં કોઈ વસ્તુ આવી તો યસ એના સંદર્ભમાં તમને સ્પેશિયલ લેક્ચર આપવામાં આવશે. યસ, આ કોર્સ જે છે કે દિવસે લોન્ચ થવાનો છે તો 5 એપ્રિલ 2021ના રોજ લોન્ચ થવાનો છે. બધા વિડીયોઝ તમને ત્યાં ઉપલબ્ધ હશે. ન્યૂઝપેપરનું એનાલિસિસ હશે એના મંથ વાઇઝ વિડીયો તમને આપવામાં આવશે. અત્યારે તો ગણતરી એવી છે કે અઠવાડિયામાં જે કોઈ પણ વસ્તુ બને એ અઠવાડિયાની તમને આખો લેક્ચર જે છે એ કોન્સોલિડેટ કરી અને નેક્સ્ટ અઠવાડિયામાં આપી દેવો. ક્લિયર છે? એટલે મહિનામાં તમારા 4 લેક્ચર એવા થશે. ક્લિયર છે? 5 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. ક્યાં લોન્ચ કરવામાં આવશે તો ઈર્ષિતા યુપીએસસી જીપીએસસીની આપણી એપ્લિકેશન છે એના પર લોન્ચ કરવામાં આવશે. અને આ આખા કોર્સની ફી શું હશે? માત્ર 1499 રૂપિયા. બંને વિષય તમારા કવર થશે અને 1499 રૂપિયામાં આખો કોર્સ હશે. ટેસ્ટ છે તો ટેસ્ટમાં તમને ક્વેશ્ચન આપી દેવામાં આવશે, તમારે લખી અને તમારા જવાબો સબમિટ કરવાના છે. યસ, એ જવાબમાં તમને વ્યક્તિગત રીતે બરાબર હું પોતે ચેક કરવાનો છું, વ્યક્તિગત રીતે તમને જે કાંઈ પણ હશે એમાં લખવામાં આવશે. અને યસ, એક મોડેલ આન્સર કેવો હોવો જોઈએ એના વિશેની પણ તમને વાત કરવામાં આવશે. એસટીઆઈ મેન્સનો કોર્સ છે મિત્રો. જે લોકોને ખ્યાલ છે, ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે છે મારા એ ગઈ એસટીઆઈ મેન્સમાં પાસ થયેલા છે અને ટોપર પણ રહેલા છે. આઈ થિંક ઉત્સવ નામ હતું, એક રાજન હતો, ઉત્પલ કેવું, હા ઉત્પલ નામ છે, 8મો રેન્ક હતો. એ પણ મારો સ્ટુડન્ટ છે. રાજન બી છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે, ચોક્કસપણે તમે એમનો રિવ્યૂ લઈ શકો છો મિત્રો. તો આ થઈ મારી એસટીઆઈ મેન્સ એક્ઝામના સંદર્ભમાં જે આપણો નવો સિલેબસ કોર્સ આવી રહ્યો છે એની જાહેરાત. બજેટના સંદર્ભમાં નેક્સ્ટ લેક્ચર મિત્રો તમને ફરીથી પાછો અપલોડ કરી દેવામાં આવશે. આશા રાખું છું કે તમને આ લેક્ચર ગમેલો હશે. આ જ રીતે અમને તમારો પ્રેમ અને સહયોગ આપતા રહો. જો તમને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી ભવિષ્યમાં આ પ્રકારનું એક અમેઝિંગ કન્ટેન્ટ પણ તમને ઉપલબ્ધ થઈ રહે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.